आई होप कि तमे बधा एकदम मजा में हशो। मारू नाम है जयदीप અને લર્ન ફિઝિક્સના એજ્યુકેશન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે। આ લેક્ચરની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 11મા ધોરણનું તમારું એક ચેપ્ટર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, જેની અંદર પૂછાયેલા નીટના પ્રીવિયસ યરના એક્ઝામિનેશનના ક્વેશ્ચન્સ। તો સૌથી પહેલાં તો આપણે એ ચેક કરીએ કે આ જે ચેપ્ટર છે એમાંથી પૂછાયેલા નીટના ક્વેશ્ચનમાં નંબર્સ શું છે, એટલે કે નીટ 2013 થી શરૂઆત કરી અને નીટ 2023 સુધીમાં આ ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે। તો તમારી સામે મોટા ભાગે તમને એક જ ક્વેશ્ચન પૂછાયેલો જોવા મળે છે। હું સૌથી પહેલાં તો તમને એ સમજાવવા માંગીશ કે નીટનો જે સિલેબસ છે એ સિલેબસમાં યુનિટ સિસ્ટમ છે, એટલે કે પર્ટિક્યુલર અમુક ચેપ્ટરને ભેગા કરીને અથવા તો અમુક એક ચેપ્ટરથી યુનિટ બનાવવામાં આવે છે અને એ યુનિટમાંથી કેટલા ક્વેશ્ચન પૂછવા એ પ્રમાણે એનું જેમ આપણે બોર્ડની એક્ઝામિનેશનમાં વેઇટેજ હોય એ પ્રમાણે વેઇટેજ બને છે। તો અહીંથી આપણને એક વસ્તુ તો સૌથી પહેલાં ક્લિયર થાય છે કે લગભગ એક્ઝામિનેશનની અંદર, એટલે કે ખાસ કરીને એમ સમજીએ કે નીટ 2017 થી શરૂ કરી અને નીટ 2023 સુધીમાં પૂછાયેલા ક્વેશ્ચનની સંખ્યા દર વર્ષે લગભગ કેટલી છે? 1 છે। તો સૌથી પહેલાં તમને એ સમજાવું કે આ ચેપ્ટરનું યુનિટ કેવી રીતે બને છે। તો યુનિટ ઘન પદાર્થના જે યાંત્રિક ગુણધર્મો છે, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો આ છે તમારા 11મા ધોરણના બીજા સેમેસ્ટરનું પહેલું ચેપ્ટર। એટલે આમ એવું સમજી શકાય કે ચેપ્ટર નંબર કેટલું થાય છે નવા સિલેબસ અનુસાર? 8। એમના પછી બીજું ચેપ્ટર આવે છે જેને આપણે કહીએ છીએ તરલના યાંત્રિક ગુણધર્મો। તો તરલના યાંત્રિક ગુણધર્મો તમારા માટે બને છે ચેપ્ટર નંબર 9। હવે જે નીટનો સિલેબસ છે એ સિલેબસ અનુસાર આ બંને ચેપ્ટરને ભેગા કરી અને શું બનાવવામાં આવે છે? એક યુનિટ બનાવવામાં આવે છે। એટલે એનો અર્થ એવો થયો કહેવાય કે આ બંને ચેપ્ટરમાંથી ભેગા થઈ અને કુલ કેટલા એમસીક્યુ પૂછાય છે? 2 એમસીક્યુ। એટલે આ બંનેમાંથી કુલ એમસીક્યુ કેટલા બને છે? 2 બને છે। એટલે તમારા માટે પ્રિપેરેશન અનુસાર તમને ખ્યાલ આવે કે કયા ચેપ્ટરને કેટલું મહત્વ આપવું જોઈએ। હવે આ તમારી પાસે એમસીક્યુનું વેઇટેજ તો તમને ખબર પડી ગઈ, પણ હવે હું તમને બીજી એ બાબત જણાવું કે આપણે આ ચેપ્ટરની અંદર અત્યારે જે કંઈ પણ ક્વેશ્ચનને કવર કરવા જઈ રહ્યા છીએ એ 3 એક્ઝામિનેશનના ક્વેશ્ચન છે, જેમાં એક સૌથી પહેલી એક્ઝામિનેશન પીએમટી, એમના પછી એઆઈપીએમટી અને અત્યારે જેનું તમારી સામે ટેબલ છે એ નીટ એક્ઝામિનેશન। તો આ 3 એક્ઝામિનેશનમાંથી આ જે ચેપ્ટર છે એમાંથી ઇન્ડિવિજ્યુઅલી કેટલા ક્વેશ્ચન પૂછાય છે? 1, કારણ કે યુનિટમાંથી ટોટલ કેટલા ક્વેશ્ચન પૂછાય છે? આમાં 2 ક્વેશ્ચન, મતલબ કે એક ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાવાના છે? 1। એટલે આમાંથી આપણે એવું કહી શકીએ કે આ ચેપ્ટરમાંથી એક પ્રશ્ન। હવે એ પણ હું તમને કહી દઉં કે આ ચેપ્ટરમાંથી પૂછાતા ક્વેશ્ચનમાં સૌથી વધુ પ્રમાણમાં કયા ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય છે? કારણ કે આ ચેપ્ટરમાં જે કંઈ પણ ટોપિક છે એમાં તમે અમુક ટોપિકના હું તમને નામ આપું કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, અને આપણે જ્યારે હમણાં ક્વેશ્ચન જોઈશું પણ તો તમને સારી રીતે ખબર પણ પડી જશે કે કયા ટોપિકને સૌથી વધુ મહત્વ આપવામાં આવેલું છે। તો હું અહીં તમારી સામે ઇમ્પોર્ટન્ટ ટોપિક તરીકે લખી દઉં છું કે ઇમ્પોર્ટન્ટ ટોપિક કોણ છે? તો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે યંગ મોડ્યુલસ। ઇમ્પોર્ટન્ટ ટોપિક સૌથી પહેલા કોણ છે? યંગ મોડ્યુલસ। એમના પછી બીજા નંબરે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે બલ્ક મોડ્યુલસ। આ તમારા માટે બીજા પોઈન્ટ તરીકે ઇમ્પોર્ટન્ટ ટોપિક બને છે। અને ત્રીજા પોઈન્ટ તરીકે જે ખાસ કરીને નીટના લાસ્ટ યર્સમાં પૂછાયેલા ક્વેશ્ચન, એટલે કે 20, 21, 22 અને 23, એટલે કે ટૂંકમાં અત્યારના લેટેસ્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો એમાં લેટેસ્ટ તરીકે પૂછાયેલા ક્વેશ્ચન તરીકે કોણ છે? તો હું કહું છું
લેટેસ્ટ તરીકે જે આવે છે એ છે સ્થિતિ સ્થાપકીય સ્થિતિ ઊર્જા એટલે કે તમે કોઈ પણ પદાર્થ કે જે ઇલાસ્ટિક છે એટલે કે સ્થિતિસ્થાપક છે એને જો તમે ખેંચો છો અથવા તો એને જો તમે દબાવો છો તો એની અંદર સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જાનો સંગ્રહ થાય છે. તો એ જે પ્રોપર્ટી છે એની ગણતરી કઈ રીતે થઈ શકે એ પણ તમને એક ટોપિક આપેલો છે. એટલે આ 3 ટોપિક જે તમારી સામે લખવામાં આવેલા છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો આપણને ચેપ્ટરનો ઓવરવ્યૂ તો ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ 1 by 1 ક્વેશ્ચન્સ. તો આપણી સામે સૌથી પહેલો ક્વેશ્ચન છે. દરેક વિડીયોઝની જેમ હું અત્યારે પણ એક કોમન રિક્વેસ્ટ કરીશ કે તમારી સામે જે કંઈ પણ ક્વેશ્ચન આવે એ ક્વેશ્ચનને સૌથી પહેલાં તમે પોતે ટ્રાય કરો અને પછી આ વિડીયોની અંદર હું જે પ્રમાણે એને સોલ્વ કરાવું છું એની સાથે તમે કમ્પેર કરો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમે જે રીતે વિચારો છો એ રીતે અપનાવેલો રસ્તો અને અહીં હું જે રીતે સોલ્વ કરાવું છું એ રીતે અપનાવેલો રસ્તો એમાંથી કોણ સારું છે અને આપણા માટે કયું બેટર છે. બીજી બાબત કે હું અહીં એક ક્વેશ્ચનમાં મલ્ટિપલ ક્વેશ્ચન સોલ્વ થાય એવી પ્રાયોરિટી રાખીશ. એટલે માત્ર ને માત્ર 15-20 MCQ આપ્યા હોય તો એ જ સોલ્વ કરવા એ મારી પ્રાયોરિટી નથી. હું જેટલા બને એટલા બીજા MCQને પણ અહીં સાથે જોડી અને એને સોલ્વ કરાવવાની કોશિશ કરીશ. ચાલો તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ. સમાન દ્રવ્યમાંથી બનાવેલ 2 તાર A અને B છે. અહીંથી આપણને એક ક્લુ એવો મળે છે કે જે કંઈ પણ તાર છે એમના દ્રવ્ય કેવા છે? સમાન. હવે જ્યારે દ્રવ્ય સમાન હોય એટલે ખાસ એવું ધ્યાનમાં લેવાનું કે એ મટીરિયલના યંગ મોડ્યુલસ કે પછી બલ્ક મોડ્યુલસ કે પછી શિયર મોડ્યુલસ આ બધા હંમેશા કેવા હશે? સરખા હશે. તો આપણે સૌથી પહેલાં એવું લખી શકીએ કે 2 તાર A અને B સમાન દ્રવ્યમાંથી બનેલા છે એટલા માટે એમના યંગ મોડ્યુલસ કેવા હશે? સરખા. તો ચાલો સૌથી પહેલાં આપણે એવું લખી નાખીએ કે YA એના બરાબર YB. Y એટલે કે આપણા માટે શું થઈ ગયો? યંગ મોડ્યુલસ. A અને B એટલે કે અલગ અલગ દ્રવ્ય માટે. ચાલો પછીની માહિતી. તેમની લંબાઈઓનો ગુણોત્તર 1:2 છે. એટલે કે એની મૂળ લંબાઈનો ગુણોત્તર શું છે? 1:2. તો ચાલો આપણે માની લઈએ એવું લખીએ કે ભાઈ LA/LB એના બરાબર શું બને છે? 1/2. એટલે કે એમની લંબાઈઓનો ગુણોત્તર કેટલો આપેલો છે? 1:2. બીજું, એમના વ્યાસનો ગુણોત્તર શું છે? 2:1. હવે વ્યાસનો ગુણોત્તર આપ્યો હોય તો જે ગુણોત્તર વ્યાસનો થાય એ જ ગુણોત્તર કોનો થવાનો છે? ત્રિજ્યાનો. તો આપણે આવું પણ લખી શકીએ કે RA એટલે કે A ની ત્રિજ્યા અને RB એટલે કે B ની ત્રિજ્યા એનો ગુણોત્તર શું બનીને આવશે? 2/1. પછી શું માહિતી છે? જો તેમને એક સરખા બળથી ખેંચવામાં આવે મતલબ કે એને તણાવ બળ લાગુ પાડવાનું છે પણ તણાવ બળ બંને માટે કેવું છે? સમાન. એટલે બીજી માહિતી ઉપર આપણે એવું કહી શકીએ કે FA એના બરાબર શું થઈ જશે? FB. એટલે બંને ઉપર બળ સમાન છે તો તેની લંબાઈમાં થતા વધારાનો ગુણોત્તર એટલે કે ડેલ્ટા L A એના છેદમાં ડેલ્ટા L B આના બરાબર શું થશે? ક્વેશ્ચન માર્ક. તો આપણને સારી રીતે એવું સમજાય છે કે યંગ મોડ્યુલસનો જ ઉપયોગ કરવાનો થશે. શા માટે? કારણ કે જે કંઈ પણ માહિતી છે લંબાઈને સુસંગત છે અને જ્યારે લંબાઈને સુસંગત માહિતી હોય ત્યારે કયો મોડ્યુલસ લાગુ પડે છે? યંગ મોડ્યુલસ. જો કોઈ માહિતી કોઈ પદાર્થને કદના પરિમાણમાં દબાવવામાં આવે અથવા તો ખેંચવામાં આવે તો કયો મોડ્યુલસ લાગુ પડતો હોય છે? બલ્ક મોડ્યુલસ. તો ચાલો યંગ મોડ્યુલસનું બેઝિક ઇક્વેશન શું છે? તો કે યંગ મોડ્યુલસ Y બરાબર F into L upon A into delta L. F એટલે આપણા માટે શું છે? લગાડવામાં આવેલું બળ અને એના કારણે પદાર્થ દ્વારા અંદરથી તૈયાર થતું પુનઃસ્થાપક બળ. A એટલે શું? તો કે જે આડછેદ ઉપર પુનઃસ્થાપક બળ તૈયાર થાય છે તે આડછેદ. ડેલ્ટા L એટલે શું? તો કે ડેલ્ટા L એટલે બળ લગાડવાથી પદાર્થની લંબાઈમાં આવતો બદલાવ અને L એટલે શું? એ પદાર્થની મૂળ અથવા તો વાસ્તવિક લંબાઈ જે ગુણોત્તર રૂપે તમને ક્યાં આપવામાં આવેલી છે? અહીં. તો હવે બંનેના યંગ મોડ્યુલસ સમાન મતલબ કે આપણે એની કોઈ જરૂર નથી.
પછી આપણને બળ પણ સમાન આપ્યા છે, તો આપણે એની પણ કોઈ જરૂર નથી. આપણે જોઈએ છે ડેલ્ટા એલ એ અને ડેલ્ટા એલ બી. તો હું અહીંથી આ સમીકરણમાંથી ડેલ્ટા એલને કરતા બનાવું તો ડેલ્ટા એલ બરાબર શું થશે? ડેલ્ટા એલ સમપ્રમાણ મૂળ લંબાઈ એલ અને એના છેદમાં આડછેદનું ક્ષેત્રફળ એ. આપણા માટે આ ગુણોત્તર મહત્વનો છે. પરંતુ એરિયા બરાબર શું થશે? એરિયા એટલે થશે પાઈ આરનો સ્ક્વેર. તો આમાંથી પણ આપણા માટે કોણ મહત્વનું છે? આર સ્ક્વેર. તો ચાલો એના ઉપરથી ગુણોત્તર લખીએ. ડેલ્ટા એલ એ એના છેદમાં ડેલ્ટા એલ બી એના બરાબર. ડેલ્ટા એલ અને એલ એકબીજાને કેવા છે? સમપ્રમાણ. તો એના ઉપરથી લખી શકાશે એલ એ એના છેદમાં એલ બી એને ગુણાકારમાં ડેલ્ટા એલ સાથે ક્ષેત્રફળ એટલે કે આપણા માટે અહીં કોણ? ત્રિજ્યાનો વર્ગ. એ કયા સંબંધમાં છે? વ્યસ્ત સંબંધમાં. તો અહીં આપણે શું લખવાનું થશે? આર બી એનો સ્ક્વેર એના છેદમાં આર એ એનો સ્ક્વેર. તો હવે જે કંઈ પણ ગુણોત્તરની માહિતી છે આપણે મૂકી દઈએ. એલ એ અપોન એલ બી આપણને કેટલું આપવામાં આવેલું છે? 1/2. તો આપણે એલ એ અપોન એલ બીને લખી નાખીએ 1/2 એને ગુણ્યા આર એ અપોન આર બી કેટલું છે? આર એ અપોન આર બી છે 2/1. પણ અહીં આપણે જોઈએ છે આર બી અપોન આર એ. તો અહીં આપણે શું લખવાનું થશે? 1/2. પણ અહીં જે કંઈ પણ આર એ અપોન આર બી હતું એ 2/1 હતું. આપણે અહીં જોઈએ છે એનો સ્ક્વેર, એટલે આ ટર્મનો લખવાનો થશે વર્ગ. તો શું રિઝલ્ટ બનશે? 1/2 ઇન્ટુ 1/2 નો વર્ગ કેટલો થશે? 4. તો 1ના છેદમાં કેટલું આવ્યું? 8. કોના બરાબર આ જવાબ આવે છે? ડેલ્ટા એલ એ અપોન ડેલ્ટા એલ બી. તો ડેલ્ટા એલ એ અપોન એલ બી કેટલો જવાબ આવ્યો? 1/8. તો 1/8નો જવાબ કયો મેચ થાય છે? ઓપ્શન સી. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. યંગ મોડ્યુલસ કેટલો આપવામાં આવેલો છે? વાય. એક સ્થિતિસ્થાપક પદાર્થ છે જેને એસ જેટલા પ્રતાન પ્રતિબળ એટલે કે એના ઉપર એસ જેટલું શું આપવામાં આવે છે? પ્રતાન પ્રતિબળ. ધ્યાન રાખજો, પ્રતિબળ આપેલું છે, બળ નથી કીધેલું. એટલે ખાસ એ ધ્યાન રાખો કે પ્રતિબળ એટલે શું? તો કે પ્રતિબળ એટલે સિગ્મા, જેને આપણે કહીએ છીએ ફોર્સ અપોન એરિયા. એ પ્રતિબળ બરાબર તમને શું આપવામાં આવેલું છે? એસ જેટલું પ્રતાન પ્રતિબળ. આવી કંઈક માહિતી આપેલી છે. અને એ જે પદાર્થ છે એનો યંગ મોડ્યુલસ કેટલો આપવામાં આવેલો છે? વાય. એને ખેંચવામાં આવે છે તો પદાર્થના એકમ કદ, ખાસ ધ્યાનમાં લેજો, એકમ કદ દીઠ સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કેટલી? જો હજી હમણાં મેં ઇન્ટ્રોડક્શનમાં તમને એવું કીધેલું હતું કે 2 મોડ્યુલસની સિવાય કોઈ મહત્વનો ટોપિક હોય તો એ ટોપિક કોણ છે? તો કે એ છે આપણા માટે સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાના ઘણા બધા મહત્વના રિઝલ્ટ છે અને હજી એકાદ બે પ્રશ્ન આ લેક્ચરની અંદર આગળ પણ આપણે જોવાના છે. એટલે અત્યારે જે મહત્વનું છે એ હું તમને ખાસ ક્લેરિફાઈ કરાવું, કારણ કે આપણે આ એમસીક્યુ સાથે મલ્ટિપલ એમસીક્યુ સોલ્વ કરવા છે. તો જો કોઈ પણ જગ્યાએ સ્થિતિ ઉર્જા હંમેશા કેનાથી મળતી હોય? કાર્યથી. એટલે ખાસ આપણે નોટ ડાઉન કરીને યાદ રાખીએ કે સ્થિતિ ઉર્જા કોનાથી આપણને મળશે? હંમેશા કાર્ય પરથી મળે. સ્થિતિ ઉર્જા હંમેશા કેનાથી મળતી હોય છે? કાર્ય ઉપરથી. તો અહીં આપણે કાર્યની સામાન્ય વ્યાખ્યાનો ઉપયોગ કરીએ એટલે આપણે આવું કંઈક લખીએ છીએ કે W બરાબર F ઇન્ટુ ડી. પણ અહીં આપણે લખીશું DL. DL એટલે શું? તો કે પદાર્થ ઉપર જ્યારે તમે બળ લગાડો છો ત્યારે તેની લંબાઈનો ફેરફાર, ત્યારે તેની લંબાઈનો શું લેવાનો છે? ફેરફાર. અને આ F એટલે શું? તો કે પદાર્થનું પુનઃ સ્થાપક બળ. આ પ્રકારની વ્યાખ્યા ઉપરથી આપણે W બરાબર F ઇન્ટુ DL લઈએ છીએ. પણ હવે F બરાબર મૂકવા માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? યંગ મોડ્યુલસના સમીકરણનો. તો યંગ મોડ્યુલસ બરાબર શું થાય છે? F ઇન્ટુ એની મૂળ લંબાઈ કેટલી? L અને એરિયા A અને સાથે લંબાઈનો ફેરફાર એટલે આપણે શું કહીએ છીએ? ડેલ્ટા L. હવે હું અહીં ડેલ્ટા L નહીં લખું પણ સ્મોલ l લખીશ. શા માટે? કારણ કે મારે લંબાઈની
બદલાવની ટર્મ એટલે કે DL સાથે ડેલ્ટા L તો કેમ લખવું, એટલે હું શું લખીશ સ્મોલ l. એટલે ખાસ ધ્યાનમાં રાખજો F ઇન્ટુ કેપિટલ L અપોન A ઇન્ટુ સ્મોલ l, જ્યાં સ્મોલ l એટલે આપણા માટે શું થશે લંબાઈનો બદલાવ. હવે આમાંથી આપણે શું જોઈએ છે તો કે આપણા કાર્યના સમીકરણની અંદર બળનું પદ જોઈએ છે. તો હું અહીં યંગ મોડ્યુલસના સમીકરણમાંથી બળને કરતા બનાવી લઉં. તો બળને કરતા બનાવીશ તો શું થશે F બરાબર y a સ્મોલ l અપોન કેપિટલ L. અને આ જે ટર્મ છે એ ટર્મને આપણે કેવા મૂકીએ કાર્યના ટર્મની અંદર લઈએ અને પછી આપણે એના સંકલનની અંદર જઈએ. તો W બરાબર આપણી પાસે શું ટર્મ બને છે W બરાબર ઇન્ટિગ્રેશન લઈશું Fના સ્થાને લખીએ y a સ્મોલ l અપોન કેપિટલ L અને dl. હવે જો તમે આનું સંકલન લ્યો તો y a અને કેપિટલ L આ બધું તો અચળ બનશે એટલે એ બધા આવી જશે બહાર y a અપોન કેપિટલ L. અને જે સ્મોલ l છે એનું આપણે સંકલન કરીશું વિથ રિસ્પેક્ટ ટુ dl એટલે એ સંકલન થશે l dl. અને સંકલનની સામાન્ય બાબત આપણને ખબર જ છે કે w બરાબર શું થશે y a અપોન કેપિટલ L અને આ બનશે L²/2 એટલે કે એક ઘાત વધે અને એટલી ઘાત ક્યાં આવે છેદમાં. તો એના ઉપરથી આપણી પાસે w નું સમીકરણ શું બન્યું w બરાબર થશે 1/2 y a L² અપોન L. હવે એમાંથી ખાસ ધ્યાનમાં લ્યો y a એક વખત સ્મોલ l અને કેપિટલ L. જો આમાંથી આપણે આટલું લઈ લઈએ તો એ આપણા માટે શું બની જશે બળ બની જશે. તો આમાંથી આપણે આવું કંઈક કરીએ કે એક વખત સ્મોલ l અને બાકીનું ટર્મ લઈ લઈએ તો એ આપણા માટે બની જશે બળ F. તો W બરાબર શું થશે 1/2 F અને એક વખત સ્મોલ l એટલે એક વખત સ્મોલ l 1/2 FL. આને આપણે કહીએ છીએ કાર્ય અને આપણને ખબર છે કે W બરાબર હંમેશા શું થતું હોય ડેલ્ટા U. કયો તો કે કાર્ય ઉર્જા પ્રમેય બરાબર છે. એટલે કાર્ય ઉર્જા પ્રમેય પરથી W બરાબર શું થશે ડેલ્ટા U. એટલે આ જ આપણા માટે હકીકતમાં શું બની ગઈ આ સ્થિતિ ઉર્જા. પણ આપણી સાથે તો આયા પ્રતિબળની ચર્ચા છે અને પ્રતિબળની કોઈ માહિતી આપણને અહીં આપવામાં આવેલી નથી એટલે કે ટૂંકમાં આ સમીકરણમાં મળતી નથી. તો હજી આ સમીકરણને તમે આગળ સોલ્વ કરો છો એટલે તમને એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ મળે છે. જે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટમાં કંઈક આવી ટર્મ બનશે કે W કાર્ય બરાબર 1/2 y એટલે કે યંગ મોડ્યુલસ અને સાથે સાથે આવશે એપ્સાઇલોન L. એપ્સાઇલોન L એટલે શું કહીશું આપણે વિકૃતિ એનો વર્ગ અને એને ગુણ્યા કેપિટલ V. કેપિટલ V એટલે આ શું છે આપણા માટે કદ. તો જો હું આના ઉપરથી કદની ટર્મને W ના છેદમાં લઉં તો શું રિલેશન બનશે W ના છેદમાં V એના બરાબર 1/2 y એપ્સાઇલોન L નો સ્ક્વેર. આવું કંઈક રિલેશન બનશે અને આ રિલેશન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું કામ કારણ કે આમાંથી W ના છેદમાં V એટલે એને કહેવામાં આવશે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા અને આ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. શું કામ કારણ કે જો અહીં આપણને ક્વેશ્ચનમાં શું માગેલું છે એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિ ઉર્જા. પણ હજી થોડોક પ્રશ્ન એ છે કે આપણને માહિતી આપેલી છે યંગ મોડ્યુલસ વાયની અને બીજી માહિતી આપેલી છે પ્રતિબળ તરીકે એસની. જ્યારે કે આપણા આ સમીકરણમાં યંગ મોડ્યુલસ વાય તો છે પણ સાથે સાથે કોણ છે પ્રતિબળ નહીં. આપણી સાથે અત્યારે આ ટર્મની અંદર છે વિકૃતિ. તો આપણે વિકૃતિને કેમાં બદલવી પડશે પ્રતિબળમાં. તો આપણે આ વિકૃતિને પ્રતિબળમાં બદલવા માટે એક વધારાનું સમીકરણ યુઝ કરીએ. જે સમીકરણ કયું બની શકે છે તો કે આપણે ચેક કરી શકીએ. એક આપણી પાસે સમીકરણ છે કંઈક એક તો આપણે એવું કહી શકીએ કે યંગ મોડ્યુલસ વાય એના બરાબર પ્રતિબળ સિગ્મા એના છેદમાં વિકૃતિ એપ્સાઇલોન L. એટલે સિગ્મા આપણા માટે શું થઈ ગયું સિગ્મા થઈ ગયું આપણા માટે જે જોઈએ છે એ ટર્મ પ્રતિબળ અને એપ્સાઇલોન આપણા માટે વિકૃતિ બને છે. તો વિકૃતિને રિપ્લેસ કરવી હોય તો અહીંથી એપ્સાઇલોન L ને કરતા બનાવો એટલે ટર્મ શું બનશે સિગ્માના છેદમાં y.
આ એપ્સાઇલોન એલ બરાબર સિગ્માના છેદમાં વાય ક્યાં રિપ્લેસ કરી દઈએ? આ ટર્મની અંદર. તો આપણે જોઈએ છે એ પ્રકારનું રિઝલ્ટ આપણને મળી જશે. તો ચાલો હવે આ જ સમીકરણ માટે લખીએ. ડબલ્યુના છેદમાં કેપિટલ વી એને આપણે કહીએ સ્મોલ યુ. સ્મોલ યુ એટલે શું થઈ જશે? એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા. તો સ્મોલ યુ બરાબર શું રિઝલ્ટ આવે છે? 1/2 વાય એમનમ. એપ્સાઇલોન એલના રિપ્લેસમેન્ટમાં શું લખીએ છીએ આપણે? સિગ્મા એના છેદમાં વાય એનો વર્ગ. તો રિઝલ્ટ શું બનશે? 1/2 વાય સિગ્માનો રહેશે અહીં સ્ક્વેર અને છેદમાં પણ વાયનો સ્ક્વેર. એક વાર આ વાય કેન્સલ આઉટ. તો રિઝલ્ટ કંઈક આવું બને છે. સિગ્માનો સ્ક્વેર એના છેદમાં 2 ટાઈમ વાય. પણ અહીં ખાસ ધ્યાનમાં રાખો કે આપણને પ્રતિબળ સિગ્મા બરાબર અહીં શું લેવા માટે કહેલું છે? એસ. તો આપણે અહીં સિગ્માના સ્થાને શું લખી દઈએ? એસ સ્ક્વેર અપોન શું લખીએ અહીં? 2y. તો એસ સ્ક્વેર અપોન 2y આપણા માટે આન્સર બન્યો. કોની સાથે મેચ થાય છે? એસ સ્ક્વેર અપોન 2y. આપણો વિકલ્પ સી મેચ થાય છે. તો આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. આના ઉપરથી આપણને ઘણા બધા પ્રશ્નો પૂછેલા છે અને હજી આગળ જતાં એક ન્યુમેરિકલ ફરી પાછો આવવાનો છે. આ આપણું જે રિઝલ્ટ છે ને ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે આ રિઝલ્ટ હજી આગળ જતાં આપણે ઉપયોગમાં લેવાનું છે. આ જ લેક્ચરમાં આ રિઝલ્ટનો ઉપયોગ ફરી પાછો થશે. ચાલો અત્યારે નેક્સ્ટ MCQ જોઈએ. એકમ વાતાવરણ દબાણ દીઠ પાણીની દબનીયતા. હવે ખાસ ધ્યાનમાં રાખો, એકમ વાતાવરણના દબાણ દીઠ કીધેલું છે. એટલે જે એકમ આપણે વાતાવરણ માટે ઉપયોગમાં લઈએ છીએ 1.03 × 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. એ વેલ્યુએશનને અહીં રિસ્પેક્ટમાં યુઝ કરી લીધી છે. એટલે જે દબનીયતા આપેલી છે, દબનીયતા તમને કેના માટે આપેલી છે? એકમ વાતાવરણના દબાણ દીઠ આપેલી છે. તો દબનીયતા એટલે શું થશે? દબનીયતા એટલે આપણે કહીએ છીએ ને કે એટલે કે કમ્પ્રેસિબિલિટી. કમ્પ્રેસિબિલિટી શું થાય છે? બલ્ક મોડ્યુલસનું વ્યસ્ત. એટલે આપણે આને કહીશું દબનીયતા. અને દબનીયતા કેટલી આપવામાં આવેલી છે? 4 × 10⁻⁵. પછી તમને એવું કીધેલું છે કે 100 સેન્ટીમીટરનો ક્યુબ કદના પાણી ઉપર, એટલે કે તમને પાણી આપેલું છે અને પાણી માટે કદ કેટલું કીધેલું છે? તો કે કદ પાણી માટે V બરાબર કીધેલું છે 100 સેન્ટીમીટરનો ક્યુબ. એ પાણી ઉપર કેટલું દબાણ લાગુ પાડવાનું છે? 100 વાતાવરણ. એટલે જો દબાણની માહિતી પણ ક્યાં રૂપમાં આપેલી છે? દબાણની માહિતી આપણને 100 વાતાવરણ ATM. એટલે કે જે દબાણની માહિતી છે એ પણ કયા ફોર્મમાં છે? વાતાવરણ દબાણના ફોર્મમાં છે. એટલે આપણે આ દબનીયતાના મૂલ્યને એક્ઝેક્ટ ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં બદલવાની જરૂર નથી. કારણ કે જો દબાણ તમને ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં આપેલું હોત ને તો તમારે એકબીજાના એકમને અધૂરા હોવાના કારણે બદલવાની જરૂર પડત. પણ અહીં એવી કોઈ ડિમાન્ડ નથી. જેટલું દબાણ લગાડતા પાણીના કદમાં થતો શું મેળવવાનો છે? ઘટાડો. હવે સીધી વાત છે, કદની સામે કદની ચર્ચા છે. એટલે કે તમે એવું વિચારી શકો કે તમારી પાસે અમુક કદનું પાણી હતું, એ અમુક કદના પાણી ઉપર તમે અમુક દબાણ લાગુ પાડ્યું અને એ જે પાણી છે એ પાણીની પોતાની પાછી દબનીયતા તમને કેટલી આપેલી છે? તો કે 4 × 10⁻⁵. અને એ પણ કઈ રીતે? એકમ વાતાવરણના દબાણ દીઠ. તો શું મેળવવાનું છે? કદમાં થતો ઘટાડો. કદમાં થતો ઘટાડો એટલે એને આપણે બીજા શબ્દોમાં શું કહી શકીએ? ડેલ્ટા V બરાબર કદનો ઘટાડો. હવે આનો જવાબ કઈ રીતે મેળવવો? તો જો એક વસ્તુ પહેલા એ સમજો કે તમને કદ આપવામાં આવેલું છે સેન્ટીમીટરના ક્યુબમાં અને કદનો બદલાવ એટલે કે ઘટાડો એ પણ તમે વિકલ્પમાં ચેક કરી શકો છો. કયો એકમ આપેલો છે? સેન્ટીમીટરનો ક્યુબ. મતલબ કે આપણે અહીં કોઈ એકમ બદલવાની કોઈ ડિમાન્ડ દેખાતી નથી. એટલે આપણે ડાયરેક્ટલી કેલ્ક્યુલેશનમાં આગળ વધવાનું છે. તો બટ ઓબ્વિયસ છે કે તમને કદનો ફેરફાર, મૂળ કદ સાથે દબાણ અને દબનીયતા એવું બધું આપેલું હોય તો એક જ સમીકરણ આપણી પાસે છે, બલ્ક મોડ્યુલસનું સમીકરણ. તો બલ્ક મોડ્યુલસનું સમીકરણ B બરાબર આપણી પાસે શું છે? દબાણ P એના છેદમાં ડેલ્ટા V ના છેદમાં V. આને રીઅરેન્જ કરો એટલે શું થશે? P × V એના છેદમાં ડેલ્ટા V. ડેલ્ટા Vને કરતા બનાવો તો ડેલ્ટા V બરાબર શું બની જાય છે? PV
એના છેદમાં બી. આ આપણી પાસે શું થઈ ગયું? કદનો બદલાવ. પણ જેમ કીધું એમ કે આપણી પાસે બલ્ક મોડ્યુલસની માહિતી નથી, આપણી પાસે કેની માહિતી છે? દબનીયતાની માહિતી છે. અને દબનીયતા એટલે શું? એકના છેદમાં બલ્ક મોડ્યુલસ. તો આપણે અહીં ડેલ્ટા વી એના બરાબર શું લખી શકીએ? કે પી વી. હવે કે કેટલો આપેલો છે? 4 × 10⁻5. અને દબાણ કેટલું આપેલું છે? 100 atm. 100 atm એટલે કેટલું થઈ ગયું? 10 ની ઉપર કેટલી ઘાત? 2. અને કદ તમને કેટલું આપેલું છે? 100 સેન્ટીમીટરનો ક્યુબ. મતલબ કે એ પણ કેટલું થઈ ગયું? 10 ની ઉપર 2 ઘાત એટલે 100. અને આ બધું તમને કોના બરાબર મળશે? ડેલ્ટા વી બરાબર કદનો ફેરફાર. તો એકમ છેલ્લે કયો લાગુ પડશે? સેન્ટીમીટરનો ક્યુબ. તો આના ઉપરથી શું જવાબ આવે છે? 4 એને ગુણ્યા 10 ની ઉપર. હવે આ 10 ની 2 ઘાત 10 ની 2 ઘાત 10 ની થઈ ગઈ 4 ઘાત અને આયા છે 10 ની -5 એટલે આફ્ટર ઓલ વિધિ 10 ની -1 ઘાત. તો એના ઉપરથી શું લખી શકાય? 0.4 સેન્ટીમીટરનો ક્યુબ. આ થઈ ગયો આપણા માટે આન્સર. તો આમાંથી કયો વિકલ્પ મેચ થાય છે? 0.4 સેન્ટીમીટરનો ક્યુબ. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. નિમ્ન 4 તાર સમાન દ્રવ્યના બનેલા છે. ફરી પાછું ક્લુ આપી દેવામાં આવ્યું કે આપણને જે કંઈ પણ મટીરિયલ આપ્યું છે એમના માટે યંગ મોડ્યુલસ કેવા થઈ ગયા? સમાન. એટલે આપણે એવું કહી શકીએ બધા માટે y કેવા છે? સમાન. જ્યારે સમાન તણાવ આપવામાં આવે એટલે કે બધા ઉપર લાગુ પડતું બળ પણ કેવું છે? સમાન. એટલે કે સમાન બાહ્ય બળ. તો લાગુ પાડવામાં આવતું બળ પણ કેવું છે? સમાન. ત્યારે કયા તારમાં મહત્તમ વધારો થશે? એટલે કે કોના માટે ડેલ્ટા એલ નું મૂલ્ય મેક્સિમમ આવશે? આવા પ્રકારનો પ્રશ્નાર્થ આપણી પાસે છે. તો સૌથી પહેલાં તો એ સમજવું પડે કે બે માહિતી કે તમને આપેલા દ્રવ્ય સમાન અને એમના ઉપર લાગતું બળ સમાન, તો એ પરિસ્થિતિમાં લંબાઈનો ફેરફાર એટલે કે વધારો હોય કે ઘટાડો હોય જે કંઈ હોય એ કેના ઉપર આધાર રાખે એ પહેલાં આપણે ઓળખવું પડે. તો આપણે સૌથી સરળ રીતે પહેલાં તો યંગ મોડ્યુલસનું સમીકરણ લખીએ. y બરાબર F × L અપોન A × ડેલ્ટા એલ. આ પરિસ્થિતિ અનુસાર જો તમારે ડેલ્ટા એલ જોઈતી હોય તો ડેલ્ટા એલનો સંબંધ કઈ રીતે બનશે? ડેલ્ટા એલને કરતા બનાવીએ તો ડેલ્ટા એલ બરાબર F × L અપોન A × y. પરંતુ દરેક તાર માટે બળ અને યંગ મોડ્યુલસ તો કેવા છે? સમાન. એટલે એને તો ભૂલી જ જવાના છે, એ તો કોઈના માટે બદલતા છે નહીં. મતલબ કે લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ કોના ઉપર આધાર રાખે છે? મૂળ લંબાઈ એલ અને આડછેદનો એરિયા એ. પણ આપણે એવું પણ કહી શકીએ કે મૂળ લંબાઈ એલ એ તો ઠીક છે, પણ આડછેદનો એરિયા નથી આપેલો. અહીં તમને આડછેદના એરિયા માટે કયા પદ આપવામાં આવેલા છે? વ્યાસની માહિતી આપેલી છે. તો વ્યાસ એટલે આગળ હમણાં આપણે ચર્ચા કરી હતી ત્રિજ્યાની સાથે સુસંગત થવાનું છે, એટલે આપણે કહી શકીએ r². તો જો તમારે કોઈ પણ માટે ડેલ્ટા એલ નો ગુણોત્તર કેવો જોઈતો હોય? મોટો. તો એનો અર્થ એમ કે એલ શક્ય રીતે કેવી હોવી જોઈએ? મોટી. એલ એટલે શું? મૂળ લંબાઈ. એ શક્ય રીતે કેવી હોવી જોઈએ? મોટી. અને આર જેને આપણે ત્રિજ્યા કહીએ અથવા તો વ્યાસ કહીએ, તો એ આપણા માટે કેવી હોવી જોઈએ? તો કે શક્ય રીતે નાની હોવી જોઈએ. તો આપણો જે આ ડેલ્ટા એલ નો ગુણોત્તર છે એ ડેલ્ટા એલ નો ગુણોત્તર કેવો આવશે? મોટો. તો વિકલ્પ અનુસાર ચેક કરો કે વિકલ્પની અંદર દરેક માટે લંબાઈ કેટલી આપવામાં આવેલી છે? અહીં આપી છે 50 સેન્ટીમીટર, અહીંયા આપેલી છે 100, 200 અને 300. આપણે દરેકના ગુણોત્તરનો વિચાર કરીએ. પહેલા માટે આપણે લખીએ 50 બરાબર. પહેલો ગુણોત્તર એટલે આપણે એ વિકલ્પની વાત કરીએ. પહેલા માટે લખીએ 50 એના છેદમાં વ્યાસ. વ્યાસ એટલે કેટલા છે? જો બધા જ મિલીમીટરમાં છે. બધા કેમાં છે? મિલીમીટરમાં છે. એટલે કે આપણે કોઈ પણને એકમ બદલીને કે કમ્પેર કરવાની ખાસ જરૂરિયાત નથી. તો નીચે અહીં શું આવશે? 0.5 એનો વર્ગ. બી માટે ચેક કરો તો બી માટે અંશ છે 100, છેદમાં આવશે 1 નો વર્ગ. પછી સી માટે ચેક કરો તો અંશમાં છે 200 અને છેદમાં આવશે 2 નો વર્ગ. અને ડી માટે ચેક કરો તો અંશમાં છે કેટલા? 300 અને છેદમાં આવશે 3 નો વર્ગ. હવે આ બધા ઉપરથી થોડીક વાર માટે એ વિકલ્પને બાજુમાં રાખીએ. શું કામ? કારણ કે એ વિકલ્પમાં થોડોક પોઈન્ટવાળી વેલ્યુ છે.
પહેલાં આપણે જે કંઈ પૂર્ણાંક સંખ્યાઓ છે એને ચેક કરીએ. તો આપણે બીમાં ચેક કરીએ. બીની અંદર શું છે? 100. એને ભાગ્યા કેટલા? 1, એટલે એ તો 100 જ થવાના, એટલે બીનો આન્સર આવે છે 100. સી માટે છે અંશમાં 200 અને છેદમાં કેટલા થાય છે? 2 નો વર્ગ 4. તો આ તો કેટલું થઈ ગયું? 50 થઈ ગયું. સી માટે ચેક કરો તો સી માટે અંશ છે 300 અને છેદમાં શું છે? 3 નો વર્ગ એટલે કે 9. તો આ તો ઘણું બધું નાનું થઈ જાય છે. મતલબ કે બી, સી અને ડીની વેલ્યુએશન તો ડિક્રીઝ થાય છે. હવે ચેક કરીએ એ. તો એ માટે અંશ કેટલો છે? અંશ 50 છે. હવે છેદમાં 0.5 છે. 0.5 એટલે શું થાય? 0.5 એટલે આપણે આવું કંઈક લખી શકીએ કે 5 એને ગુણ્યા 10 ની ઉપર માઇનસ 1 ઘાત. હવે તમે આનો વર્ગ કરો એટલે 5 ગુણ્યા 10 ની ઉપર માઇનસ 1 ઘાત એનો વર્ગ કરો એટલે 5 નો વર્ગ થઈ જશે 25 અને 10 ની ઉપર માઇનસ 1 ઘાત એટલે થઈ જશે 10 ની ઉપર માઇનસ 2 ઘાત. હવે આવું તમે અહીં લખો કે 25 10 ની ઉપર માઇનસ 2 ઘાત. તો એ તમને કેવો જવાબ આપશે અહીંથી? તો કે આ ગુણોત્તરનો જવાબ આપણી પાસે આવશે 25 અને 5 એટલે આ થઈ ગયા 2 એટલે અંશમાં આવી ગયા 2. હવે છેદના 10 ની ઉપર માઇનસ 2 ઘાત ઉપર જશે એટલે એ કેટલા બની જશે? 100. તો આનો ગુણોત્તર બની જશે 200. તો 200નો ગુણોત્તર આપણી પાસે કોઈની પાસે આવતો નથી. તો આપણો આન્સર કોણ બન્યો? એ. કારણ કે એનો જે ગુણોત્તર બને છે એ સૌથી કેવો છે? મહત્તમ છે. એટલે આપણી જે ડિમાન્ડ છે ડેલ્ટા એલ મેક્સિમમ બનવું જોઈએ એ કયા વિકલ્પ સાથે મેચ થાય છે? પહેલા વિકલ્પ સાથે. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. વી કદના તાંબામાંથી સમાન આડછેદવાળો, એટલે કે તમારી પાસે તાંબુ છે અને તાંબા માટે કદ કીધેલું છે કે કદ કેટલું છે તાંબાનું? તો કે તાંબાનું કદ તમને આપેલું છે વી અને જે કંઈ પણ બનાવો એમના આડછેદ કેવા છે? સમાન. એટલે કે સમાન આડછેદ. કદ વી સમાન આડછેદવાળો એલ લંબાઈનો તાર બનાવી તેને છેડે કેટલું બળ લગાડવાનું છે? એફ જેટલું. એટલે એને તણાવ બળ કેટલું આપવામાં આવે છે? તણાવ આપવામાં આવે છે કેપિટલ એફ જેટલું. અચળ બળ લગાડતા તેની લંબાઈમાં ડેલ્ટા એલ જેટલો વધારો થાય છે. ઓકે, ચાલો ડેલ્ટા એલ જેટલો એનામાં શું થઈ ગયો? વધારો. એટલે ડેલ્ટા એલ આપણા માટે શું થઈ ગયો? બદલાવ. તો આ સ્થિતિમાં નીચેનામાંથી કયો આલેખ સુરેખ મળશે? હવે અહીં તમે પહેલા ઓપ્શન ચેક કરો કે ઓપ્શનમાં કોનો સંબંધ આપેલો છે. તો ઓપ્શનમાં તમને સંબંધ આપેલો છે લંબાઈનો બદલાવ અને એલ એટલે કે મૂળ લંબાઈ. કારણ કે અહીં જો અહીંયા એવું કીધેલું છે કે એલ લંબાઈ એટલે એની શું થઈ ગઈ? મૂળ લંબાઈ. હવે આ સંબંધ માટે કયો ગ્રાફ સુરેખ મળશે ચેક કરવું હોય તો આપણે સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે લંબાઈની માહિતી છે એટલે યંગ મોડ્યુલસ જ આવશે. પરંતુ યંગ મોડ્યુલસનું સામાન્ય સમીકરણ શું છે? y બરાબર એફ ઇન્ટુ એલ અપોન એ ઇન્ટુ ડેલ્ટા એલ. શું આ સમીકરણમાં કદનું પદ છે? આ સમીકરણમાં કે આપણી પાસે કદનું પદ છે? તો કે નહીં, કદનું પદ આપણી પાસે આમાં નથી. નો. તો પછી આ સમીકરણ આપણને કોઈ જવાબ આપી શકે નહીં. તો આપણે આ સમીકરણને કદના રૂપમાં બદલવું પડે અને કદના રૂપમાં બદલવાની જો તમે કોશિશ કરો તો તમારી પાસે બે વિકલ્પ છે કે તમે આ સમીકરણને કાં તો કોના વડે ગુણો? તો કે એરિયા એ વડે ગુણો અને એરિયા એ વડે ભાગો. તો પણ આ કેમાં બદલી શકે? કદમાં બદલી શકે. અથવા તો આના સમીકરણને તમે કેના વડે ગુણી શકો? તો કે એની મૂળ લંબાઈ સાથે ગુણો અને મૂળ લંબાઈ સાથે ભાગો. તો પણ એ કેમાં બદલી શકે? કદમાં બદલી શકે. તમારી પાસે બે વિકલ્પ છે, તમારે જે કરવું હોય તે તમે કરી શકો છો. આપણે બંનેને એપ્લાય કરીએ અને હું તમને વધારાના એમસીક્યુ રૂપિયા બાબત અહીંથી સમજાવું પણ ખરા કે ક્યારે કયા સમીકરણનો ઉપયોગ કરવો જોઈએ. હવે જો સૌથી પહેલાં આપણે શું કરીએ? આ સમીકરણને એ થી ગુણીએ અને એ થી ભાગીએ તો શું પરિણામ મળે છે ચેક કરીએ. ચાલો. y બરાબર f તો એમનેમ રહેશે. હવે અહીંથી તમારી પાસે આ L અને આ કોણ થઈ ગયો? A. L અને A બંને ભેગા થઈ એટલે કે લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ બંને ભેગા થઈને શું બનાવી દેશે? કદ V. એટલે V તમારા માટે શું બની ગયું? કદ. છેદમાં આ એક એરિયા અને આ એક એરિયા બંને શું બનાવી દેશે? એરિયાનો સ્ક્વેર અને ડેલ્ટા L એમ જ. તો આ એક તમારા માટે મહત્વનું પરિણામ થઈ ગયું, પરિણામ નંબર 1. પણ આ પરિણામમાં ચેક કરો, આ પરિણામમાં કોનો સંબંધ છે? આ પરિણામની અંદર તમારી પાસે કદ અને આડછેદનો એરિયા
અને સાથે સાથે લંબાઈનો ફેરફાર, આવો કંઈક સંબંધ છે. જો કે લંબાઈનો ફેરફાર તો દરેકમાં રહેવાનો છે, બરાબર, પણ આપણે કોનો સંબંધ મુખ્ય રીતે કહી શકીએ? કદ અને આડછેદનો એરિયા. એટલે આ સંબંધ છે કદ અને આડછેદનું ક્ષેત્રફળ, બરાબર. હવે તમે ચેક કરો, તમને જે પ્રશ્ન આપેલો છે એ પ્રશ્નમાં ક્યાંય શું તમારી પાસે આડછેદના ક્ષેત્રફળની માહિતી ખરી? તો કે એવું કીધું છે કે સમાન આડછેદવાળો, પણ તમને માહિતી આપી છે એલની અને પાછા વિકલ્પો પણ કોના છે? એલના. તો શું તમે આ સમીકરણનો યુઝ કરી શકો? આ સમીકરણનો? તો કે નહીં. આ પરિસ્થિતિમાં આપણા માટે આ સમીકરણ કાંઈ કામનું નથી. તો ચાલો ફરી પાછા શું કરીએ? હવે આ આપણું જે સમીકરણ હતું એ સમીકરણની અંદર એલ વડે ગુણીએ અને એલ વડે ભાગીએ. શું થાય છે એના ઉપરથી ચેક કરીએ. તો કે વાય એના બરાબર બળ એફ એમનમ. હવે આ એલ અને આ એલ એટલે અંશમાં બનશે એલનો સ્ક્વેર એના છેદમાં નીચેનો આપણો આડછેદનો એરિયા એ અને આ લંબાઈ. એટલે હવે ફરી પાછું આડછેદ એ અને લંબાઈથી શું બની જશે? નીચે છેદમાં વી. વી એટલે કે કદ અને ડેલ્ટા એલ તો આપણું આવવાનું જ છે ડેલ્ટા એલ. હવે આને આપણે કહીએ સમીકરણ નંબર 2. આ સમીકરણ નંબર 2 ને સારી રીતે ઓબ્ઝર્વ કરો તો આમાં તમને કોનો સંબંધ દેખાય છે? તો કે આમાં આપણને સંબંધ જોવા મળે છે લંબાઈ અને કદનો. એટલે આ સંબંધ થઈ ગયો કદ કોની સાથે? લંબાઈ સાથે. તો હવે આપણા માટે જે સમીકરણ કામનું છે એ આ છે. શું કામ? કારણ કે આપણને જે માહિતી આપેલી છે ને કોની છે? લંબાઈ અને સાથે સાથે લંબાઈના ફેરફારની છે. અને આના માટે સમાન આડછેદ એટલે કે એરિયા તો આમ પણ એના માટે કોન્સ્ટન્ટ થઈ ગયો, પણ વી કદનું તાંબુ તો એ તો વી તો બંનેમાં આવતો હતો, પણ આપણને પ્રશ્ન એ હતો કે એલ અને ડેલ્ટા એલ બંનેમાં હતા નહીં. તો સમીકરણ નંબર 2 ને સારી રીતે આપણા ઉપયોગ માટે આગળ લખીએ તો શું બનશે? વાય એના બરાબર એફ. આપણને અહીં કેપિટલ એલના બદલે શું આપેલી છે? સ્મોલ એલ, પણ એનો શું આવશે? અહીંયા સ્ક્વેર. નીચે આવશે વી કદ અને ડેલ્ટા એલ. તો આપણે જોઈએ છે કોણ? ડેલ્ટા એલ અને એલ. તો એના સંબંધ ઉપરથી શું બનશે? આ બંનેને એકબીજાની સામે કરતા તરીકે લઈ લો તો અહીં સંબંધ બનશે ડેલ્ટા એલ પ્રપોઝનલ ટુ એલ સ્ક્વેર. આ આપણા માટે કેવો ગ્રાફ આપશે? સુરેખ. શું કામ? કારણ કે બાકીની બધી જ જે કંઈ ટર્મ્સ છે એ કોન્સ્ટન્ટ છે. દાખલા તરીકે યંગ મોડ્યુલસ, દ્રવ્ય તો બદલતું નથી. પછી એવું કીધું છે કે જે તાંબુ ઉપયોગમાં લેવામાં આવેલું છે એનું કદ બરાબર છે, અને બીજું શું? તો કે એના ઉપર સમાન બળ લાગુ પાડવામાં આવે છે. હવે અહીંથી જો ખાસ ધ્યાનમાં રાખજો, આપણે જે રીતે આપણા યંગ મોડ્યુલસના સામાન્ય સમીકરણને બદલી અને બે સમીકરણમાં લઈ આવ્યા, જેમાં એક કદ લંબાઈનો સંબંધ અને બીજો કદ આડછેદના ક્ષેત્રફળનો સંબંધ, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને પ્રશ્નમાં એવું કીધેલું હોય કે સમાન કદ ધરાવતા અથવા તો એક દ્રવ્યનું કદ આટલું છે એમાંથી તાર બનાવવામાં આવેલા છે, તો જ્યારે કદનો ઉલ્લેખ હોય ને ત્યારે યંગ મોડ્યુલસનું સામાન્ય સમીકરણ નહીં ચાલે. ત્યારે તમારે યંગ મોડ્યુલસના સમીકરણમાં કદનું પદ આવતું હોય એવું સમીકરણ ઉપયોગમાં લેવું પડશે. એટલે હું અહીંથી ખાસ એ તમને નોટ લખી આપું છું કે જો દ્રવ્યના કદનો ઉલ્લેખ હોય તો તે માટે સમીકરણમાં કદનું પદ આવે તે ખાસ જોવું. અને એ જે કંઈ પણ બાબત છે એના માટે મેં તમને બે બાબત ક્લેરિફાઈ કરેલી છે કે કદનો સંબંધ કોની સાથે? આડછેદ સાથે, અને કદનો સંબંધ લંબાઈ સાથે. ચાલો તો એ અનુસાર આપણો આન્સર કયો બન્યો? ડેલ્ટા એલ પ્રપોઝનલ ટુ એલ સ્ક્વેર, એટલે કે ડેલ્ટા એલ અગેન્સ્ટ એલ સ્ક્વેર. આ આપણો ગ્રાફ કેવો બનશે? સુરેખ. પછીનો MCQ, દરિયાની ઊંડાઈ આશરે કેટલી આપવામાં આવેલી છે? 2700 મીટર. એટલે h બરાબર કેટલું આપેલું છે તમને? 2700 મીટર. પાણીની દબનીયતા કેટલી આપેલી છે તમને? k બરાબર, તો કે k બરાબર તમને આપવામાં આવેલું છે 45.4 10⁻⁻11 અને પાસ્કલ ઇન્વર્સ. હવે જો આગળના પહેલા કે બીજા MCQ ની અંદર જે પ્રમાણે હું વાત કરતો હતો એ પ્રમાણે કે દબનીયતા તો જો અહીં આપેલી છે, પણ ત્યાંય દબનીયતા આપેલી હતી, પણ એ દબનીયતામાં શું કીધેલું હતું? એકમ વાતાવરણ દીઠ એવી ચર્ચા હતી, અને એટલા માટે એનું મૂલ્ય ત્યાં શું આવેલું હતું? ત્યાં આપણી પાસે મૂલ્ય હતું કંઈક 4 × 10⁻⁻5. આ શું હતું? એકમ
વાતાવરણ દીઠ એવી કંઈક ચર્ચા હતી. એટલે એનો આંકડો કંઈક અલગ હતો દબનીયતા માટેનો. પણ અહીં તમને દબનીયતાને કે વાતાવરણ સાથે કમ્પેર નથી કર્યું, એટલે એનું વાસ્તવિક મૂલ્ય છે. ને પાવર જોઈએ ને, પાવર કેટલી છે? 10 ની ઉપર -11 ઘાત. એટલે આવી નાની નાની બાબતોનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. અને પાણીની ઘનતા કેટલી આપવામાં આવેલી છે? 10 ની ઉપર 3 ઘાત kg/m3. પાણીની ઘનતા ρ બરાબર કેટલી આપી છે? 10 ની ઉપર 3 ઘાત kg/m3. આવી રીતે કંઈક આપેલું છે. તો તેના તળિયે આંશિક કદ વિકૃતિ કેટલી? જો ખાસ ધ્યાન રાખજો, આવા શબ્દ પ્રયોગ હોય ને કે આંશિક કદ વિકૃતિ, તો એનો અર્થ થાય ડેલ્ટા વી ના છેદમાં વી. આંશિક ફેરફાર એટલે એવું યાદ રાખવાનું, બદલાવ એના છેદમાં મૂળ કદ અથવા તો મૂળ પરિણામ, એને શું કહેવામાં આવે? આંશિક. એટલે આને આપણે કહીશું આંશિક કદ વિકૃતિ. તો અહીંથી ખાસ કહું છું, જે આપણું પહેલું ચેપ્ટર છે ને યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એટલે કે એકમ અને માપન, એમાં ઘણા બધા ત્રુટીના પ્રશ્નોની અંદર આવા મુદ્દા આવતા હોય છે કે જેની અંદર એવું કહેતા હોય કે આંશિક ફેરફાર. તો હંમેશા એટલું યાદ રાખવાનું કે આંશિક ફેરફાર એટલે શું? હું અહીં લખી જ દઉં છું. આંશિક ફેરફાર. આંશિક ફેરફાર એટલે શું થશે? રાશિનો અથવા તો રાશિનો બદલાવ એના છેદમાં મૂળ મૂલ્ય, એટલે કે એ જ રાશિનું મૂળ મૂલ્ય. જેમાં અહીં લખેલું છે કે ડેલ્ટા વી એના છેદમાં શું આવે છે? વી. એટલે આવો અર્થ થશે આંશિક ફેરફાર માટે. તો આપણે જોઈએ છે ડેલ્ટા વી અપોન વી. તો બટ ઓબ્વિયસ છે કે જ્યારે તમને કોઈ પણ દબનીયતાનું મૂલ્ય આપેલું હોય અને કદની ચર્ચા આવતી હોય તો બલ્ક મોડ્યુલસ જ કામ કરવાનો છે. તો બલ્ક મોડ્યુલસ ઉપરથી આપણે શું લખી શકીશું અહીં? તો કે બલ્ક મોડ્યુલસ બી બરાબર પી એના છેદમાં ડેલ્ટા વીના છેદમાં વી. તો આપણે આંશિક કદ વિકૃતિ જોઈએ તો ડેલ્ટા વીના છેદમાં વીને કરતા બનાવો તો શું બનશે? પીના છેદમાં બી. બી એટલે શું થઈ ગયો? બલ્ક મોડ્યુલસ. પણ આપણને બલ્ક મોડ્યુલસની માહિતી નથી, આપણને દબનીયતાની માહિતી છે. અને દબનીયતા શું થતી હોય છે? તો કે આપણને ખબર છે કે કે બરાબર 1/b. તો એ પદને અહીંથી રિપ્લેસ કરીએ તો શું બનશે? ડેલ્ટા વીના છેદમાં વી એના બરાબર કે પી. પણ હવે પ્રશ્ન એ છે કે શું અહીં તમને દબાણની ડાયરેક્ટ માહિતી આપેલી છે? તો કે નહીં. તો તમે જ્યારે એવું વિચારો કે સમુદ્રના આપણે તળિયે જવાનું છે, તો સમુદ્રના જ્યારે તમે તળિયે જવાની વાત કરતા હો છો તો આપણું ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો પછીનું ચેપ્ટર કે જેની અંદર આપણે વાત કરીએ છીએ તરલના યાંત્રિક ગુણધર્મ. તો એમાં જો તમે કોઈ પણ તરલ તરીકે પાણીની ઊંડાઈએ જાઓ છો તો એ પાણીનો એ જગ્યા ઉપર બનતો જે સ્લેબ છે, એટલે કે આટલો જે નળાકારનો ભાગ છે, એના ઉપરથી અહીં તળિયે દબાણ કેટલું મળશે? તો કે તળિયે દબાણ મળે છે આપણને પી બરાબર ρ g h. જ્યાં h એટલે શું? તો કે જે આપણી ઊંડાઈ છે એ h ની ઊંડાઈ. ρ એટલે શું? તો કે ρ એટલે દ્રવ્ય અથવા તરલની ઘનતા. તો એ પરિસ્થિતિમાં આપણે દબાણ P બરાબર શું લખી શકીએ? ρ g h. તો આ સમીકરણમાં આપણે આવું લખી શકીએ કે P ના સ્થાને શું લખીએ? ρ g h. હવે એના ઉપરથી આપણે વેલ્યુ મેળવી લઈએ. ડેલ્ટા વી એના છેદમાં વી એના બરાબર કે એટલે શું આપેલું છે આપણને? 45.4 10⁻⁻11 એને ગુણ્યા ρ. ρ એટલે 10 ની ઉપર કેટલી ઘાત? 3 ઘાત. જીને પણ પૂર્ણ મૂલ્ય તરીકે લઈએ એટલે 10 અને h તરીકે તમને કેટલું આપવામાં આવેલું છે? આપણે એવું લખીએ 2.7 એને ગુણ્યા 10 ની ઉપર 3 ઘાત. આવું કંઈક લખી શકીએ. તો આના ઉપરથી શું મૂલ્ય થાય છે? તો કે બાકીના બધા પાવરને એક સાથે પહેલાં મેચ કરી દઈએ. એટલે અહીંયા થશે 45.4 10⁻. હવે 10 ની -11 પછી એ તો -11 છે, ચાલો 10 ની ઉપર -11. હવે 10 ની ઉપર 3 ઘાત, 10 ની ઉપર 3 ઘાત 6 અને એકલા 10 એટલે 7, એટલે પ્લસ કેટલી ઘાત થઈ ગઈ? 7. અને એને ગુણ્યા માત્ર ને માત્ર કેટલા? 2.7. તો આના ઉપરથી શું બનશે? હવે અહીં થોડુંક ચાલો પહેલાં લખીએ 45.4 એને ગુણ્યા થશે 2.7 અને 10 ની ઉપર કેટલી ઘાત બને છે?
7 અને 11 એટલે અત્યારે બને છે -4. હવે આને આપણે થોડુંક રીઅરેન્જ કરીએ એટલે 4.54 ઇન્ટુ 2.7 અને 10 ટુ ધી પાવર હજી એક પાવર ઘટશે એટલે -3. હવે આમનો ગુણાકાર લેવાનો છે ડેલ્ટા વી અપોન વીનો. તો ડેલ્ટા વી અપોન વી આપણે લઈએ તો અહીં આપણે જોઈ શકીએ 4 દૂને 8, પણ હકીકતમાં 2.7 ને થોડા ઘણા આપણે એવું સમજીએ કે 3 છે, તો 4 તેરીને 12 એટલે 12 જેવો ફિગર બનશે. 12 એને ગુણ્યા 10ની ઉપર કેટલી -3, અને જો અરેન્જ કરીએ તો 1.2 અને 10ની ઉપર માઇનસ કેટલી બનશે 2, અને આનો કોઈ એકમ હોવાનો નથી. તો કયો વિકલ્પ મેચ થાય છે? 1.2 ગુણ્યા 10ની ઉપર -2. આવો કંઈક જવાબ આવશે. પછીનો MCQ છે સ્ટીલનો યંગ મોડ્યુલસ. સ્ટીલનો યંગ મોડ્યુલસ કેટલો આપવામાં આવેલો છે? ઓકે, એની સાથે પિત્તળની કમ્પેરિઝન છે. ડન. ચાલો, સ્ટીલના યંગ મોડ્યુલસ માટે આપણે કહીએ S, અને પિત્તળના યંગ મોડ્યુલસ તરીકે આપણે કહીએ બ્રાસ. તો સ્ટીલનો યંગ મોડ્યુલસ પિત્તળના યંગ મોડ્યુલસ કરતાં બમણો છે. એટલે આપણે એવું કંઈક લખી શકીએ કે યંગ મોડ્યુલસ કોનો? સ્ટીલનો. એ પિત્તળ એટલે આપણે એને કહીએ બ્રાસ, એના યંગ મોડ્યુલસ કરતાં બમણો છે. એટલે આપણે આવું કંઈક લખી શકીએ કે યંગ મોડ્યુલસ ઓફ સ્ટીલ ઇઝ ડબલ ઓફ યંગ મોડ્યુલસ ઓફ બ્રાસ. આવી રીતનો સંબંધ બન્યો. તો આના ઉપરથી શું ગુણોત્તર બને છે? YS અપોન YB એના બરાબર 2/1. આવી કંઈક માહિતી બને છે. સમાન લંબાઈ એટલે ચાલો L તો આપણે ભૂલી જવાની રહી કોઈ પણ ગુણોત્તરમાંથી. સમાન આડછેદ એટલે કે એરિયા, એ પણ આપણે કોઈ પણ ગુણોત્તરમાંથી ભૂલી જવાના રહ્યા. એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલા છે. એટલે કંઈક આવી અવસ્થા આપેલી છે. આપણે સૌથી પહેલાં ફિગર થોડીક એવી ડ્રો કરીએ એટલે આપણને થોડો ખ્યાલ આવે કે શું પરિસ્થિતિ આપવામાં આવેલી છે. તો તમને એવું કીધેલું છે કે એક જ છત, એના ઉપરથી 2 તારને આપણે લટકાવવાના છે. એક તાર આપણે લટકાવી દઈએ સ્ટીલનો, બરાબર, અને બીજો તાર આપણે લટકાવી દઈએ પિત્તળનો એટલે કે બ્રાસનો. તો આપણા માટે આ કોનો તાર છે? સ્ટીલ, અને આ આપણા માટે કોનો છે? બ્રાસનો. લટકાવેલા છે. બંને તારના છેડે વજન લટકાવેલું છે, જેથી કરીને નીચેના છેડાઓ એક જ સમતલ પર હોય. એટલે કે નીચેના છેડાઓ કેવા છે? એક જ સમતલ પર. મતલબ કે તમે આના નીચે કોઈ પણ બળ લગાડો છો, એટલે કે તમે કોઈ પણ વજન લટકાવો છો, તો એ પરિસ્થિતિમાં માની લો કે આપણે આના નીચે કંઈક વજન લટકાવેલું છે અને આના નીચે પણ કંઈક વજન લટકાવેલું છે. તો વજન લટકાવવાથી નીચે શું લાગશે? કંઈક બળ લાગશે. એ કોના ઉપર બળ લાગશે? સ્ટીલ, એટલે આપણે કહીએ FS. આના ઉપર પણ કંઈક બળ લાગશે એટલે એ કોના ઉપર લાગશે? બ્રાસ, પિત્તળ ઉપર, એટલે આપણે કહીએ FB. તો વજન લટકાવવા છતાં એમના નીચેના છેડાઓ કેવા રહી છે? એક જ સમતલ પર. તો આનો અર્થ શું? કે જો ઓલરેડી એમની પહેલેથી જ લંબાઈ તો સમાન છે, અને છતાંય જ્યારે તમે પાછું બળ લગાડો એટલે નીચેના છેડા કેવા રહી છે? એક જ સમતલ ઉપર. તો એનો અર્થ એવો થયો કહેવાય કે L પછી જે ડેલ્ટા L આવે છે એટલે કે લંબાઈનો બદલાવ, એ બંને માટે કેવા થયા કહેવાય? સમાન. એટલે કે ડેલ્ટા LS એના બરાબર ડેલ્ટા LB. એટલે આપણે એવું કહી શકીએ કે લંબાઈનો બદલાવ બંનેની અંદર કેવો છે? સમાન છે. આવો એનો અર્થ નીકળે છે. ચાલો, તો હવે આના ઉપરથી શું જોઈએ છે? સ્ટીલ અને પિત્તળના તારના છેડે લટકાવેલા વજનનો ગુણોત્તર કેટલો હોય. એટલે આપણે જે અહીં FS અને FB જે વિચારેલા છે એના મૂલ્યો એમને જોઈએ છે. તો હવે બટ ઓબ્વિયસ છે કે આપણે યંગ મોડ્યુલસનો જ ઉપયોગ કરવો પડશે. તો સૌથી પહેલાં યંગ મોડ્યુલસનું સમીકરણ લખીએ. Y બરાબર F ઇન્ટુ L અપોન A ડેલ્ટા L. હવે જો એમના માટે આડછેદ કેવા છે? સમાન, બરાબર છે. તો એ પરિસ્થિતિની અંદર હવે તમારે માત્ર કોને કમ્પેર કરવાનું રહ્યું? મટીરિયલ બેના અલગ છે એટલે કે યંગ મોડ્યુલસ બંનેના કેવા થયા? અલગ. પણ એ બંને ઉપર હવે તમારે એ યંગ મોડ્યુલસની કમ્પેરિઝનમાં કોનો જવાબ જોઈએ છે? બળનો જવાબ જોઈએ છે. એની શરૂઆતની લંબાઈ L કેવી? સમાન, એટલે આપણે એને ગુણોત્તરમાંથી ભૂલી જાઓ. આડછેદ પણ એમના કેવા? સમાન, એટલે એને પણ એમાંથી ભૂલી જાઓ. છેલ્લે એવું કીધું કે બળ લગાડ્યા પછી પાછા એના લેવલ પણ સમાન રહે, એટલે ડેલ્ટા L પણ ભૂલી જાઓ. તો એનો અર્થ એવો થયો કે Y કોને સમપ્રમાણમાં આવ્યું? F ને સમપ્રમાણમાં. તો જે ગુણોત્તર Y નો હતો એ જ ગુણોત્તર કોનો આવશે? F નો. તો જો આપણે એવું લખેલું હોય કે YS અપોન YB, તો એ જ હકીકતમાં શું બનશે? FS અપોન FB. અને YS અપોન YB શું હતું?
2/1 તો FS/FB કેવું થઈ જશે 2/1 એટલે કે 2/1 આન્સર કયો આવશે વિકલ્પ સી. પછીનો MCQ ગ્લિસરીનનું કદ પ્રસરણાંક. હવે જો આપણે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો એની અંદર આપણે ઘન પદાર્થ અને તરલ પદાર્થ, તરલ એટલે કે કદાચ એમાં પ્રવાહી પણ આવી જાય અને વાયુ પણ આવી જાય, એ બધા માટે કદ પ્રસરણાંક અથવા તો તમે એના માટે પૃષ્ઠ પ્રસરણાંક અથવા તો લંબાઈ માટે આપણે એના પ્રસરણાંકની ચર્ચા કરી હતી. પણ ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે તમારી પાસે ઘન પદાર્થ હોય ને તો ઘન પદાર્થ માટે લંબાઈ, પછી ક્ષેત્રફળ અથવા તો આડછેદ, ક્ષેત્રફળ અને કદ ત્રણેય પ્રકારના પ્રસરણ શક્ય છે. એટલે કે ત્રણેય પ્રસરણ શક્ય છે. આ કોની વાત થઈ છે? ઘન પદાર્થ માટે. પણ જો તમારી પાસે કોણ હોય? તરલ. તો તરલ પદાર્થ માટે હવે તરલ પદાર્થમાં છે લંબાઈનો તો પરિમાણ હોતો નથી, એની પાસે સારી રીતે ક્ષેત્રફળનો પણ એક નિશ્ચિત પરિમાણ હોતો નથી, કારણ કે તમે એને જેવા પાત્રની અંદર રાખશો એવા પાત્રનો એ આકાર ધારણ કરશે. અને તરલ પદાર્થ પાસે માત્ર ને માત્ર કોણ શક્ય છે? તો કે તરલ પદાર્થ પાસે માત્ર ને માત્ર કદ પ્રસરણ શક્ય છે. બરાબર. અને એ કદ પ્રસરણને આપણે શું નામ આપતા હતા? તો કે કદ પ્રસરણને આપણે નામ આપતા હતા ગામા. બરાબર. અને જે લંબાઈ માટે આપણે નામ આપતા તેને આપણે શું કહેતા હતા? આલ્ફા. તો અહીં તમને ગ્લિસરીન, હવે ગ્લિસરીન કઈ કેટેગરીમાં જશે? તો કે ગ્લિસરીન આપણા માટે આવી જશે તરલમાં. તો ગ્લિસરીન માટે કદ પ્રસરણાંક ગામાની કિંમત કેટલી આપવામાં આવેલી છે? 5 ગુણ્યા 10⁻⁴ કેલ્વિન ઇન્વર્સ. ગ્લિસરીનનું તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું વધારવામાં આવે, એટલે કે તાપમાનનો ફેરફાર ગ્લિસરીનને કેટલો આપવામાં આવે છે? ડેલ્ટા ટી બરાબર 40 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમે ફેરફારની વાત કરતા હોય તેને તમે 40 કેલ્વિન કહો કે 40 ડિગ્રી સેન્ટીગ્રેડ કહો, બંને કેવું થશે? સરખું. તો તેની ઘનતામાં આંશિક ફેરફાર કેટલો થાય? હવે મુદ્દો તો એવો છે કે આપણે જ્યારે પરિમાણની ચર્ચા કરતા હોઈએ તો આપણને કદનો ફેરફાર મળે, વધીને લંબાઈનો ફેરફાર મળે, પણ ઘનતાનો ફેરફાર આપણને એ સમીકરણ ઉપરથી મળે નહીં. પણ એક મહત્વનો પ્રિન્સિપલ તમે સમજો કે આપણે એવું કહીએ છીએ કે ઘનતા બરાબર શું થશે? દળ ભાગ્યા કદ. તો એનો અર્થ એમ કે ઘનતા પ્રપોઝનલ ટુ 1/કદ. આવો કંઈક આપણી પાસે સંબંધ બને છે. હવે આના ઉપરથી આપણે શું કહી શકીએ કે કોઈ પણ પરિમાણના ફેરફાર વખતે દળ બદલતું નથી. એટલે એનો અર્થ એમ કે તમે કોઈ પણ પદાર્થનું કદાચ વિસ્તરણ કરો કે સંકોચન કરો તો એના દળમાં ક્યારેય ફેરફાર થાય નહીં. ફેરફાર કેમાં થાય? સંકોચન કરો એટલે કદ ઘટે અને કદાચ વિસ્તરણ કરો તો કદ વધે. તો એનો અર્થ એવો થયો કે ઘનતા પણ એની સાથે બદલશે, પણ ઘનતા બદલવાનું કારણ કોણ હશે? તો કે ઘનતા બદલવાનું કારણ હશે કદનો ફેરફાર. તો આપણે જો અહીં કદનો ફેરફાર લઈ આવીએ તો આપણને કોનો ફેરફાર મળી શકે? ઘનતાનો ફેરફાર. પણ ધ્યાનમાં રાખો કે ઘનતા અને કદ એકબીજાના કેવા સંબંધમાં છે? વ્યસ્ત સંબંધમાં છે. એકબીજાથી કેવા છે? વ્યસ્ત સંબંધમાં છે. તો વ્યસ્ત સંબંધમાં હોવાનો અર્થ શું? કે જો ρ વધે તો v એટલે કે કદ કેવું થશે? તો કે v કદ આપણા માટે ઘટશે. એ જ રીતે જો ρ ઘટે તો v શું થશે? વધશે. એટલે મૂલ્ય તો બેયના સરખા જ થશે. જેટલું કદ જે મૂલ્યથી કે જે ગુણોત્તરથી ઘટતું હોય એ જ ગુણોત્તરથી ઘનતા વધશે. એટલે એ પરિસ્થિતિમાં આપણે તો આપણું જે સામાન્ય સમીકરણ છે કે ડેલ્ટા વી એના છેદમાં વી એના બરાબર ગામા ઇન્ટુ ડેલ્ટા ટી, આ જ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. અને આમાં કદનો જે ફેરફાર આવે એ જ ફેરફાર ઘનતાનો પણ આપણે શું કહેવાનું કે જો કદ વધતું હોય તો ઘનતા શું થશે? ઘટશે. બસ આવો જ અર્થ આપણે લેવાનો છે. તો ચાલો એના ઉપરથી આપણે મૂલ્ય મેળવીએ તો આપણી પાસે મૂલ્ય શું બને છે? ડેલ્ટા વી એના છેદમાં વી એના બરાબર ગામા કેટલું આપવામાં આવેલું છે? ગામા આપેલું છે આપણને 5
એને ગુણ્યા 10 ની ઉપર માઇનસ 4 ઘાત અને ગુણ્યા તાપમાનનો ફેરફાર કેટલો 40 તો 5 ચોકુ ને 20 એટલે કેટલા થઈ ગયા 200 અને એને ગુણ્યા 10 ની ઉપર માઇનસ કેટલી ઘાત 4 તો શું આન્સર આવશે 0.02 10 ની ઉપર 0 એટલે કે ટૂંકમાં એક પણ ઘાત ત્યાં લખવાની થશે નહીં એટલે કેટલો આન્સર આવશે 0.02 તો આમાંથી કયો વિકલ્પ મેચ થાય છે 0.02 સાથે આપણો સી વિકલ્પ મેચ થાય છે એટલે આન્સર કોણ થઈ ગયું સી પછીનો એમસીક્યુ પિત્તળ એટલે કે બ્રાસ અને સ્ટીલ એના સળિયાના રેખીય પ્રસરણ આંક અનુક્રમે α1 અને α2 છે હમણાં જે આપણે ચર્ચા કરી કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મ અનુસાર તાપમાન આપવાથી એની લંબાઈમાં ફેરફાર આવે તો બંને માટે રેખીય પ્રસરણાંક કેટલા આપેલા છે α1 અને α2 એમાં α1 કોના માટે છે પિત્તળ એટલે કે બ્રાસ માટે અને α2 કોના માટે છે સ્ટીલ માટે બરાબર છે પિત્તળ અને સ્ટીલના સળિયાની લંબાઈ અનુક્રમે કેટલી છે L1 અને L2 એટલે L1 લંબાઈ કોના માટે થઈ ગઈ બ્રાસ માટે અને L2 લંબાઈ કોના માટે થઈ ગઈ સ્ટીલ માટે આવું કંઈક આપેલું છે જો L2 L1 એટલે એનો અર્થ એમ કે લંબાઈનો ફેરફાર બરાબર છે L2 L1 એટલે શું કહીશું આપણે લંબાઈનો ફેરફાર લંબાઈનો ફેરફાર બધા જ તાપમાન માટે કેવો બનાવેલો હોય સમાન એટલે કે તમે કદાચ બેની અંદર તાપમાનનો જે બદલાવ લઈ આવો એટલે કે ડેલ્ટા ટી તરીકે જે બદલાવ લઈ આવો એમના માટે એની લંબાઈમાં આવતા ફેરફાર કેવા છે સમાન તો હું આવું કંઈક કહી શકું કે ડેલ્ટા એલ બ્રાસ માટે બરાબર ડેલ્ટા એલ કોના માટે સ્ટીલ માટે લંબાઈના ફેરફાર બધા માટે કેવા છે સમાન અને કોઈ પણ તાપમાન માટે એને કેવા બનાવેલા છે સમાન તો નીચેના સંબંધમાંથી કયો સંબંધ સાચો તો હમણાં આપણે એવું લખેલું હતું કે ડેલ્ટા V/V એના બરાબર ગામા અને ડેલ્ટા ટી પણ એ તો કદ પ્રસરણ હતું પણ અહીં આપણી પાસે શું છે લંબાઈનું પ્રસરણ એટલે આપણે લખીશું ડેલ્ટા L/L એના બરાબર આલ્ફા અને ડેલ્ટા ટી તો એના ઉપરથી શું થશે ડેલ્ટા L એના બરાબર આલ્ફા L ડેલ્ટા ટી તો આ ઉપરથી આપણે એવું કહી શકીએ આ જે આપણા સમીકરણ છે ડેલ્ટા LB બરાબર ડેલ્ટા L સ્ટીલ તો એના માટે આપણે શું લખીશું આલ્ફા હવે બ્રાસ માટે શું કીધેલું છે બ્રાસ માટે કીધેલા છે 1 એટલે એના થશે અહીંયા આલ્ફા 1 બ્રાસ માટે લંબાઈ કેટલી કીધેલી છે L1 એટલે L1 અને તાપમાન આવશે ડેલ્ટા ટી એ જ રીતે અહીં થશે આલ્ફા 2 L2 અને ડેલ્ટા ટી પણ તાપમાન સમાન છે એટલે તાપમાનના પદને અહીંથી ભૂલી જઈએ તો આપણે શું લખી શકીએ આલ્ફા 1 L1 આલ્ફા 2 L2 આવો સંબંધ બનશે તો કોણામાંથી મેચ થાય છે વિકલ્પ સી ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા કેટલી છે ρ છે વધારાનું દબાણ એને કેટલું આપવામાં આવે P તો તેની ઘનતા કેટલી બને છે ρ' તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક એટલે કે આપણે જેને બલ્ક મોડ્યુલસ કહીએ છીએ એ કેટલો છે B તો ρ' એનો ગુણોત્તર શું થાય હવે અહીં બટ ઓબ્વિયસ છે કે તમારે જોઈએ છે ઘનતાનો બદલાવ અથવા એમ સમજો ને કે ચાલો નવી ઘનતા એના છેદમાં જૂની ઘનતા એટલે કે મૂળ ઘનતા આવો તમારે ગુણોત્તર જોઈએ છે તો એના માટે તમને કદ સ્થિતિસ્થાપકતા અંક B ના રૂપમાં માહિતી આપેલી છે તો આની ગણતરી માટે તમારે સૌથી પહેલા તો એ વિચારવું પડશે કે માની લ્યો કે ધારો કે દબાણના કારણે કદનો ફેરફાર એને આપણે કહીએ ડેલ્ટા V દબાણના કારણે કદનો ફેરફાર કેટલો છે ડેલ્ટા V અને આપણે એવું સમજીએ કે V' એટલે આપણા માટે કેવું છે તો કે જો આમાં વિસ્તરણ છે કે દબાણ આપેલું છે તો ઘટે છે તો ચેક કરો જો વધારાનું દબાણ P આપ્યું એટલે એનો અર્થ શું થાય કે જે પદાર્થ હતો એના ઉપર દબાણ લગાડ્યું એટલે પદાર્થનું થાય સંકોચન અને સંકોચન થતું હોય તો એનો અર્થ એમ કે પહેલાના કદ કરતાં પછીનું કદ કેવું થાય ઓછું થાય તો આપણે એના ઉપરથી એવું સમજીએ કે આપણે V' ને બદલાવ માટે લઈએ અને V ને આપણે શું કહીએ મૂળ કદ એટલે આપણે V કહી દઈએ મૂળ કદ અને માઇનસ V' એટલે કેવું નવું કદ તો ડેલ્ટા V બરાબર શું થાય V માઇનસ V' આવો સંબંધ આપણને મળે છે બરાબર છે
પણ હવે શું આપણી પાસે બીજો કોઈ એવો સંબંધ ખરો કે જેમાં તમે ડેલ્ટા વી મેળવી શકો? તો કે હા, ડેલ્ટા વી મેળવવા માટે આપણી પાસે એક સંબંધ છે. એ શું સંબંધ છે આપણી પાસે? તો કે બલ્ક મોડ્યુલસ બી બરાબર આપણે એવું લખી શકીએ કે બી બરાબર પીના છેદમાં ડેલ્ટા વી બાય વી, આવું કંઈક લખી શકીએ છીએ. તો આના ઉપરથી તમે ડેલ્ટા વીને કરતા બનાવો તો ડેલ્ટા વી બરાબર શું થશે? તો કે આના ઉપરથી ડેલ્ટા વી એના બરાબર થશે પી વી એના છેદમાં બી. એટલે કે ટૂંકમાં આમાંથી આપણે કોને કરતા બનાવેલું છે? ડેલ્ટા વીને. તો ડેલ્ટા વી બરાબર શું થઈ ગયું? પી વી અપોન બી. હવે આ ડેલ્ટા વીની કિંમત આપણે ક્યાં મૂકી દઈએ? આ સંબંધમાં. તો એની અંદર મૂકશો તો આપણને શું મળશે? પી વી અપોન બી એના બરાબર વી માઇનસ વી ડેશ. વી ડેશ એટલે આપણા માટે શું છે? નવું કદ છે, બરાબર છે. તો હવે આમાંથી આપણે શું કરીએ? વી ડેશને કરતા તરીકે રાખીએ, એટલે કે વી ડેશને આપણે કરતા તરીકે રાખીએ. એટલે જો વી ડેશ અહીં કેવા છે? નેગેટિવ છે વી ડેશ, બરાબર. તો એને કઈ બાજુ લઈ જાઉં છું? હું એને લઈ જાઉં છું અહીં ડાબી બાજુ. એટલે મેં વી ડેશ લખા તો એના બરાબર શું થશે? વી મૂળ કદ માઇનસ શું બની જશે? પીવી અપોન બી. હવે આ બંનેમાંથી વીને કરતા કોમન કાઢી લ્યો. તો બંનેમાંથી વીને કોમન કાઢો તો શું બનશે? 1 માઇનસ પી અપોન બી. 1 માઇનસ પી અપોન બી. હવે આપણે શું જોઈએ છે? વી ડેશ અને આ વી એનો ગુણોત્તર લઈએ આપણે. તો વી ડેશ અને વીનો ગુણોત્તર લઈશું તો આપણને શું મળશે? વી ડેશ અપોન વી એના બરાબર 1 માઇનસ પી અપોન બી. આવો કંઈક આપણને સંબંધ મળે છે. વિકલ્પમાં ચેક કરો તો 1 માઇનસ પી બાય બી આવો એક સંબંધ ખરો તો કે નહીં? પણ નહીં જ હોય. શા માટે? કારણ કે આપણે કદ નહીં પણ કોનું ગુણોત્તર જોઈએ છે? ઘનતાનો. તો પછી સર આપણે કદ શા માટે મેળવવું? હવે સીધી વાત છે, આગળના એમસીક્યુમાં મેં ચર્ચા કરેલી હતી કે હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. અને એમ તો હંમેશા કેવું રહેવાનું છે? તો કે એમ હંમેશા અચળ. એટલે જે પ્રકારે બદલાવ તરીકે માની લો કે તમે એમ લખો છો રો ડેશ અપોન રો, તો હકીકતમાં શું બનશે? વી અપોન વી ડેશ. કારણ શું થાય છે આની પાછળનું? તો કે કારણ એ છે કે રો કદ સાથે હંમેશા કેવા સંબંધમાં હોય? વ્યસ્ત સંબંધમાં. તો એ પરિસ્થિતિમાં આપણે આ સમીકરણને લખીએ તો શું લખી શકીએ? આપણે કોનો ગુણોત્તર જોઈએ છે? રો ડેશ અપોન રો. એટલે અંશમાં રાખીશું આપણે રો ડેશ એના છેદમાં રો. એટલે આ ટર્મનું આપણે લેવું પડશે વ્યસ્ત. તો થશે 1 છેદમાં 1 માઇનસ પી બાય બી. આવું કંઈક સંબંધ બનશે. તો કોણ મેચ થાય છે? વિકલ્પ બી. 1 અપોન 1 માઇનસ પી બાય બી. ચાલો પછીનો એમસીક્યુ જોઈએ. ગોળાકાર વસ્તુનો બલ્ક મોડ્યુલસ કેટલો છે? બી. જો તેના ઉપર નિયમિત દબાણ કેટલું લાગુ પાડવામાં આવે? પી. તો તેની ત્રિજ્યામાં થતો આંશિક ઘટાડો. જો ફરી પાછો મુદ્દો આવ્યો જે હું આગળ બોલી ચૂકેલો હતો એ કે આંશિક ફેરફાર આવે એટલે એનો અર્થ શું સમજવાનો થાય? બદલાવના છેદમાં મૂળ કિંમત. તો આપણે ત્રિજ્યાના આંશિક ફેરફારની વાત કરીએ તો અર્થ શું થાય? ડેલ્ટા આરના છેદમાં આર. એટલે આને આપણે કહી શકીએ ત્રિજ્યાનો આંશિક ફેરફાર. બરાબર છે? ત્રિજ્યાનો આંશિક ફેરફાર. તો આપણને દબાણ આપેલું છે પી, એ માટે બલ્ક મોડ્યુલસ આપેલો છે બી. એ પરિસ્થિતિમાં ત્રિજ્યાનો આંશિક ફેરફાર મેળવવાનો છે. તો સૌથી પહેલાં તો યાદ કરો કે આપણી પાસે બલ્ક મોડ્યુલસ બી બરાબર શું થાય? તો કે પીના છેદમાં ડેલ્ટા વી બાય વી. તો આમાંથી ડેલ્ટા વી બાય વીને કરતા બનાવો તો શું બનશે? ડેલ્ટા વી બાય વી એના બરાબર પીના છેદમાં બી થશે. પણ અહીંથી તમારે કદનો ફેરફાર નથી જોઈતો, આપણે શું જોઈએ છે? ત્રિજ્યાનો ફેરફાર. તો આપણે ત્રુટિના સમીકરણ ઉપરથી યાદ રાખો કે ડેલ્ટા વી બાય વી એના બરાબર શું થાય? 3 વખત ડેલ્ટા આર એના છેદમાં આર. આ કઈ રીતે આવ્યું? તો યાદ રાખો, જો પહેલાં લખી દઉં છું કે આ કેના ઉપરથી આવ્યું? ત્રુટિનો સંબંધ. હવે કઈ રીતે આવ્યું? તો કે આપણને એ ખબર છે કે તમે કોઈ પણ ગોળાકાર વસ્તુ માટે કદ લખો તો કદ કઈ રીતે લખાય? 4/3 પાઈ આર ક્યુબ. મતલબ કે કદનો આધાર કેના ઉપર છે? ત્રિજ્યાના ઘન ઉપર. તો જ્યારે તમારે જોઈતો હોય આંશિક ફેરફાર, તો આંશિક ફેરફાર એટલે એક રીતે વિકલન જ સમજો ને, કારણ કે વિકલનમાં શું આવે? બદલાવ આવે. તો વિકલનની જ જેમ તમે આનો બદલાવનો વિચાર કરો તો તમે લખો એ ડાબી બાજુ વીના સ્થાને ડેલ્ટા વી બાય વી. તો જમણી બાજુ તમે એવું લખી શકો પેલું વિકલનનો સામાન્ય નિયમ કે જે ઘાત હોય એ ઘાત આગળ આવે. એટલે આરના ઘન તરીકે 3 ક્યાં આવ્યા? આગળ. અને એ પદનું વિકલન એટલે કે ડેલ્ટા આર બાય આર. કંઈક આવી રીતે યાદ રાખી શકો તમે.
આ જ રીતે સાથે સાથે એ પણ કહું કે માની લો કે તમને એરિયા એટલે કે ક્ષેત્રફળની ચર્ચા કરેલી હોય તો એ બરાબર શું થાય ગોળાકાર વસ્તુ માટે 4πr², મતલબ કે એરિયા કોની સાથે સમપ્રમાણ થયો? ત્રિજ્યાના વર્ગ સાથે. તો એના માટે તમે આ પદ કઈ રીતે લખી શકો? તો કે ડેલ્ટા એના છેદમાં એ એના બરાબર બનશે ઘાત આગળ એટલે 2 અને ડેલ્ટા આરના છેદમાં આર. આ બધા ત્રુટિ માટેના સંબંધ છે. એટલે કે જે ઘાત હોય ને રફલી એ ઘાત ક્યાં આવી જાય છે? આગળ. એટલે આપણે આ સંબંધ યાદ રાખવાનો, સમપ્રમાણનો સંબંધ. અને એના ઉપરથી કયો નિયમ? વિકલનનો નિયમ. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ? તો કે ડેલ્ટા v/v એના બરાબર 3 વખત ડેલ્ટા આરના છેદમાં આર. એ ટર્મને આપણે અહીં રિપ્લેસ કરીએ તો શું બનશે? 3 વખત ડેલ્ટા આરના છેદમાં આર એના બરાબર બનશે p/b. તો આના ઉપરથી ડેલ્ટા આરના છેદમાં આરને કરતા બનાવો તો ડેલ્ટા આરના છેદમાં આર એના બરાબર p/3 વખત b. આ થઈ ગયો આપણા માટે ત્રિજ્યાનો આંશિક ફેરફાર. કયો વિકલ્પ મેચ થાય છે? p/3 વખત b, વિકલ્પ સી. પછીનો MCQ, બે તાર સમાન દ્રવ્યના બન્યા. સમાન દ્રવ્યના બન્યા મતલબ કે એના માટે જે કંઈ હોય યંગ મોડ્યુલસ કેવો થઈ જશે? સરખો. તો માની લો કે આપણે તારનામાં કંઈ નામ નથી પણ આપણે એવું કહીએ કે 1 અને 2 એટલે કે બંનેના યંગ મોડ્યુલસ કેવા છે? સરખા. y1 બરાબર y2. સરખું કદ ધરાવે છે. જો મેં આગળ એટલા માટે જ આ વસ્તુ સમજાવેલી હતી કે જ્યારે તમને કદની ચર્ચા આપે એટલે તમારે કદના રૂપમાં સમીકરણ લેવું પડે. સરખું કદ ધરાવે છે એટલે કે v1 બરાબર v2. કદ બંનેના કેવા છે? સરખા. મતલબ કે સમીકરણ આપણે કદના રૂપમાં જોઈશે. પહેલા તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? a. અને બીજા તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? 3a. એટલે આપણે એવું કહી શકીએ કે a2 એટલે કે બીજા તાર માટે જે ક્ષેત્રફળ છે એ પહેલા તાર કરતાં કેટલા ગણું છે? 3 ગણું. એટલે 3 વખત આપણે એવું કહી શકીએ a1. તો એનો અર્થ એવો થયો કે a2/a1 નો ગુણોત્તર કેટલો આપવામાં આવેલો છે? 3/1. આવી રીતે તમને ગુણોત્તર આપેલો છે. હવે શું કહીએ છીએ? f જેટલું બળ આપી પહેલા તારની લંબાઈમાં કેટલો ફેરફાર કરો? ડેલ્ટા એલ. અને બીજા તારને ખેંચીને એની લંબાઈમાં આટલો જ વધારો કરવો. મતલબ કે બીજી માહિતી શું છે કે પહેલા તારની લંબાઈનો ફેરફાર ડેલ્ટા L1 બરાબર બીજા તારની લંબાઈનો ફેરફાર ડેલ્ટા L2. બંને કેવા છે? સરખા. તો બે માટે શું કેલ્ક્યુલેટ કરવાનું છે? બળનો ગુણોત્તર. એટલે કે ટૂંકમાં બીજા તાર માટે કેટલું બળ જોઈએ એ ચેક કરવાનું છે. હવે સૌથી મોટી બાબત ધ્યાનમાં લેવાની એ જ કે કદના રૂપમાં સમીકરણ લખવું પડશે. પણ કદના રૂપમાં સમીકરણ લખવા માટે તો બે હતા. એકમાં કંઈક કદનો સંબંધ લંબાઈ સાથે બનતો હતો અને એકમાં કદનો સંબંધ કોની સાથે બનતો હતો? ક્ષેત્રફળ સાથે. તો આપણે લંબાઈનો સંબંધ લેશું કે ક્ષેત્રફળનો સંબંધ લેશું? તો યાદ રાખો આપણે અહીં ક્ષેત્રફળનો સંબંધ લેશું. શું કામ? કારણ કે અહીં તમને મૂકવા માટે માહિતી કોની આપેલી છે? ક્ષેત્રફળની આપેલી છે કે પહેલાનું ક્ષેત્રફળ a, બીજાનું ક્ષેત્રફળ 3a, આવું બધું. તો તમારે કદનો સંબંધ ક્ષેત્રફળ સાથે લેવો પડશે. તો ચાલો યંગ મોડ્યુલસનું સમીકરણ બનાવીએ. y બરાબર f/L/a/Δl. જો તમારે ક્ષેત્રફળ જોઈતું હોય તો તમારે a વડે ગુણવું જોઈએ અને a વડે ભાગવું જોઈએ. કારણ કે તમે જેના વડે ગુણશો ને જેના વડે ભાગશો ને એ પદ રહેશે અને એની સિવાયનું પદ નીકળશે. એટલે કે તમે એરિયા વડે ગુણ્યું તો આમાંથી જે લંબાઈવાળું પદ છે ને એ નીકળી જશે. બરાબર છે? તો આના ઉપરથી શું સંબંધ બને છે? ચેક કરીએ. f/L/a બંને શું બનાવી દેશે? કદ v છેદમાં a અને a અને એ બનાવશે આપણા માટે a નો સ્ક્વેર અને ડેલ્ટા એલ એટલે એ અહીંયા થઈ ગયું ડેલ્ટા એલ. હવે આમાંથી કેટલું કેટલું સમાન છે? તો કે જો બે મટીરિયલ કેવા? સમાન. એટલે y1 બરાબર y2. પછી બેમાં ડેલ્ટા એલ પણ કેવા? સરખા. તો હવે તમારે કદ પણ પાછા બે તાર માટે જો સરખું કદ એટલે કે v1 બરાબર પણ શું છે? v2. તો આમાં કેટલા પદ નીકળી ગયા? એક તો નીકળી જશે આપણા માટે. પહેલા સમીકરણ લખીએ. y બરાબર f/v/a² ડેલ્ટા એલ. તો આમાંથી કેટલા પદ નીકળી ગયા? તો કે એક પદ આપણા માટે નીકળી ગયું ડેલ્ટા એલ, બીજું નીકળી ગયું y અને એક નીકળી ગયું આપણા માટે કદ. મતલબ કે f પ્રપોઝનલ ટુ શું થઈ ગયું? a². એટલે કે બળ અને કોનો સંબંધ રહ્યો? આડછેદનો સંબંધ રહ્યો. તો આપણે આના ઉપરથી લખી શકીએ કે f1/f2 એના બરાબર a1/a2 અને એનો અહીં શું થઈ જશે? સ્ક્વેર.
તો a1/a2 શું થશે? જો આપણી પાસે અહીંથી કેની માહિતી છે? a2/a1 બરાબર 3/1, પણ આપણે અહીં સમીકરણમાં જોઈએ છે a1/a2, તો અહીં આપણે શું લખી શકીએ? 1/3 એનો વર્ગ, એટલે એ થઈ જશે ગુણોત્તર રૂપે 1/9. આ વસ્તુને આપણે કમ્પેર કરીએ કોની સાથે? આપણા મૂળ ટર્મ f1/f2 અને આ આવ્યું 1/9, તો આપણી પાસે શું રિઝલ્ટ બને છે? f1/f2 એના બરાબર 1/9, અને f2 ને કરતા બનાવો તો શું થઈ જશે? 9 વખત f1, એટલે પહેલા કેસ કરતાં કેટલા ગણું બળ લગાડવું પડે? 9 ગણું, તો 9f. આપણો આન્સર કોણ આવે છે? બી, 9f. પછીનો ક્વેશ્ચન છે 88 સેન્ટીમીટરનો એક તાંબાનો સળિયો, એટલે કે તમારી પાસે જે કોપર છે, કોપર LCU, કોપરના સળિયાની લંબાઈ કેટલી છે? 88 સેન્ટીમીટર, અને અજ્ઞાત લંબાઈ, જેની લંબાઈ આપણને નથી ખબર, એટલે કે L આપણા માટે અનનોન છે, પણ કોની છે? એલ્યુમિનિયમ, એટલે કે એલ્યુમિનિયમના સળિયા માટે લંબાઈ આપણા માટે કેવી છે? અનનોન. L એલ્યુમિનિયમ ક્વેશ્ચન માર્ક. લંબાઈઓમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે, મતલબ કે તમે એને તાપમાન આપો અને એના કારણે એની લંબાઈમાં શું થાય છે? ફેરફાર થાય છે. તો એલ્યુમિનિયમના સળિયાની લંબાઈ કેટલી? અને તમને અહીં ઇન્ફોર્મેશન આપેલી છે કે કોપર માટે કાંઈક એનો આલ્ફા, આલ્ફા એટલે શું થાય? તો કે રેખીય પ્રસરણ આંક, અને એલ્યુમિનિયમ માટે એનો આલ્ફા, આલ્ફા એટલે અગેન અહીં શું થશે? રેખીય પ્રસરણ આંક. તો બંનેના શું આપેલા છે? રેખીય પ્રસરણ આંક બંને માટે આપેલા છે. તો આપણે ત્યારે એક સંબંધ લીધેલો હતો કે α1L1 એના બરાબર α2L2. તો આપણે α1 ને માની લઈએ શું? કોપર, અને α2 તરીકે માની લઈએ શું? એલ્યુમિનિયમ. તો બંનેની માહિતી લખીએ. α1 એટલે કે કોપર માટે લંબાઈ કેટલી આપેલી છે? 88. કોપર માટે આલ્ફા કેટલો આપેલો છે? 1.7, 10ની ઉપર કેટલી આવે છે? -5, એના બરાબર α2 એટલે કે એલ્યુમિનિયમ કેટલો આપવામાં આવેલો છે? 2.2, 10ની ઉપર -5, અને L2 આપણને એલ્યુમિનિયમની લંબાઈ નથી ખબર, એટલે આપણે કહીએ L એલ્યુમિનિયમ. તો આના ઉપરથી 10ની ઉપર -5, 10ની ઉપર -5, એ તો કેન્સલ આઉટ. હવે L એલ્યુમિનિયમને આપણે કરતા લઈએ, તો L એલ્યુમિનિયમને કરતા લઈશું તો શું થશે? 88 એને ગુણ્યા 1.7 અને એને ભાગ્યા થશે 2.2. હવે જો 88 તો એમનેમ રહેશે, પણ સાથે ગુણોત્તર કોનો છે? 1.7 અને 2.2, એટલે કે અંશ મોટો, સોરી અંશ નાનો અને છેદ મોટો, મતલબ કે આટલો ગુણોત્તર, આ ગુણોત્તર આટલો શું આવશે આપણા માટે? તો કે ગુણોત્તર આપણા માટે આવશે <1, અને જો <1 આવતો હોય તો 88 સાથે <1 ની કિંમત ગુણાય તો જવાબ 88 કરતા કેવો આવે? નાનો. તમે ચેક કરો કયો વિકલ્પ લાગુ પડી શકે. એક છે 6.8, તો એ તો પોસિબલ જ નથી, આટલો બધો નાનો આંકડો ન આવે ક્યારે, એટલે એ પોસિબલ નથી. બીજું 88 થી નાનો મતલબ કે 113 કોઈ દિવસ ન આવે, અને ખુદ 88 તો નહીં જ આવે, તો વિકલ્પ કયો વધ્યો? 68. એટલે આનો જવાબ કેટલો બનશે અહીં? 68, અને એકમ જે હતો એ જ લાગુ પડશે, સેન્ટીમીટર. તો ચાલો પછીના MCQ તરફ આગળ વધીએ. L લંબાઈના એક લાંબા તાર પર જ્યારે કેપિટલ M દ્રવ્યમાનના એક બ્લોકને લટકાવવામાં આવે છે ત્યારે આ તારની લંબાઈ કેટલી બને છે? કેપિટલ L પ્લસ સ્મોલ l. અને જો L લંબાઈ એની શું છે? મૂળ લંબાઈ, બરાબર છે. અને વજનથી નવી લંબાઈ શું બને છે? તો કે નવી લંબાઈ બને છે L પ્લસ સ્મોલ l, મતલબ કે લંબાઈનો ફેરફાર શું બને છે? તો કે લંબાઈનો ફેરફાર બનશે ડેલ્ટા L બરાબર L. આટલો આપણને ફેરફાર મળે છે. કેના કારણે? M જેટલું દ્રવ્યમાન એના ઉપર લટકાવ્યું એટલે. તો આ તારમાં સંગ્રહ પામેલી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કેટલી થાય? હવે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જામાં આગળ ઓલરેડી મેં તમને એક સમીકરણ સારી રીતે ડિરાઈવ કરાવેલું હતું. જે સમીકરણમાં આપણે એવું કીધેલું હતું કે W બરાબર શું સંબંધ બનતો હતો? 1/2 FL, જ્યાં F એટલે શું હતું? બળ, અને આ સ્મોલ l એટલે શું હતો? લંબાઈનો ફેરફાર, બરાબર છે. તો એ લંબાઈનો ફેરફાર હતો.
તો આના ઉપરથી આપણને અહીં બળની માહિતી નથી આપેલી. તો કઈ રીતે માહિતી આપી છે? તો કે જો થોડુંક આપણે આકૃતિ અનુસાર વિચારીએ કે તમને એવું કીધેલું છે કે છત છે, એની સાથે એક તાર લટકાવેલો છે અને એ તારના નીચે શું છે? તો કે m જેટલું દ્રવ્યમાન ધરાવતો કોઈ એક પદાર્થ છે. તો એ m દ્રવ્યમાનના કારણે નીચે વજન બળ F કેટલું લાગે? mg. તો તમે F ના રિપ્લેસમેન્ટમાં શું લખી શકો? mg. અને એના કારણેની લંબાઈમાં ફેરફાર કેટલો થાય છે? તો કે સ્મોલ l. તો એના ઉપરથી w અથવા તો સ્થિતિ ઊર્જા શું લખી શકાશે? તો કે સ્થિતિ ઊર્જા u બરાબર 1/2 FL. એના બરાબર થશે 1/2 F ના રિપ્લેસમેન્ટમાં શું? mg/l. આવો સંબંધ બનશે. તો શું લાગુ પડે છે? 1/2 mg સ્મોલ l. જો ખાસ ધ્યાન રાખજો, પહેલા વિકલ્પમાં આપેલું છે 1/2 mg કેપિટલ L. આ ન આવે. કેપિટલ L શું છે? અહીં મૂળ લંબાઈ છે. તો આપણું જે સમીકરણ છે એમાં મૂળ લંબાઈનું પદ નથી. આપણા સમીકરણમાં કોનું પદ છે? લંબાઈના ફેરફારનું પદ છે. એટલે આપણા માટે કયો વિકલ્પ લાગુ પડશે? વિકલ્પ ડી. ચલો પછીનો MCQ જોઈએ. પ્રતિબળનું પરિમાણ શું થાય? તો આપણે ઓલરેડી જે આપણું પહેલું ચેપ્ટર છે એકમ અને માપન, એમના આપણે બધા જ પ્રીવિયસ યરના MCQ આપણે કવર કરી અને એક વિડીયો બનાવી ચૂકેલા છીએ. અને એની અંદર મેં ઘણા બધા તમને મલ્ટિપલ MCQ સોલ્વ કરાવ્યા છે. એમાં પણ આપણે આ પ્રકારનો પ્રશ્ન જોયો હતો કે પ્રતિબળ એટલે શું કહીએ છીએ? સિગ્મા. અને પ્રતિબળ એટલે સિગ્મા. તો એના માટે સમીકરણ સંબંધ શું બને છે? ફોર્સના છેદમાં એરિયા. તો ફોર્સના છેદમાં એરિયા, તો બળ માટેનું પરિમાણ શું હોય? m1 l1 t-2. અને એરિયા માટે શું હોય? l2. તો અહીં શું બનશે? m1 l-1 અને t-2. આ પ્રતિબળ માટેનું પરિમાણ થઈ ગયું. તો કયો વિકલ્પ મેચ થાય છે? m1 l-1 અને t-2. જો પ્રતિબળની સાથે અહીં ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ મોડ્યુલસ માટે પણ આ પરિમાણ જ થાય. એટલે કે મોડ્યુલસ માટે તે આ જ પરિમાણ થશે. અને સાથે સાથે દબાણનું પરિમાણ પણ આ જ થશે. દબાણનું પરિમાણ પણ આ જ થાય. ઓકે, તો આ મલ્ટિપલ MCQ તરીકે ખાસ ધ્યાનમાં રાખવું. ચાલો પછીનો MCQ જોઈએ. L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર, એટલે જેની લંબાઈ કેટલી છે? કેપિટલ L. અને આડછેદનો એરિયા કેટલો છે? કેપિટલ A. તાર એક જડ આધાર ઉપરથી લટકાવેલો છે. એટલે કે કોઈ પણ એક તારને આપણે લટકાવીને રાખેલો છે જડ આધાર ઉપરથી, કે જેની વાસ્તવિક મૂળ લંબાઈ કેટલી છે? તો કે એની મૂળ લંબાઈ છે L. જ્યારે તારના મુક્ત છેડા ઉપર દ્રવ્યમાન m લટકાવવામાં આવે, એટલે કે એના છેડા ઉપર તમે શું લટકાવો છો? દ્રવ્યમાન m. એટલે નીચે લાગી ગયું m. હવે m લગાડો એટલે નીચે વજન બળ F બરાબર શું લાગે છે? mg. તો mg જેટલું એના ઉપર વજન બળ લાગે છે. ત્યારે આ તારની લંબાઈ બદલાઈને કેટલી થાય છે? L1. એટલે જો નવી લંબાઈ કેટલી બને છે? તો કે નવી લંબાઈ બને છે L1. તો લંબાઈનો ફેરફાર શું થાય? લંબાઈનો ફેરફાર બરાબર, એટલે કે ડેલ્ટા L બરાબર નવી લંબાઈ એટલે L1 માઇનસ મૂળ લંબાઈ આપણને કેટલી આપેલી હતી? L. બરાબર છે. તો મૂળ લંબાઈ આપણે લેવાની છે. તો એ રીતે અહીં શું બનશે? તો કે L1 માઇનસ L. આ શું થઈ ગયું આપણા માટે? લંબાઈનો ફેરફાર ડેલ્ટા L. તો શું મેળવો? યંગ મોડ્યુલસનું સમીકરણ. હવે યંગ મોડ્યુલસનું સમીકરણ શું થાય? તો કે y બરાબર f મૂળ લંબાઈ L એના છેદમાં A અને અહીં આપણે લંબાઈનો ફેરફાર એટલે ડેલ્ટા L. તો હવે જો સમજો, f બરાબર તમને અહીં શું આપવામાં આવેલું છે? mg. તો f બરાબર mg મતલબ f ના સ્થાને આપણે અહીં શું લખવું પડશે? f ના સ્થાને આપણે લખીશું mg અને મૂળ લંબાઈ એટલે L, છેદમાં આપણે લેશું એરિયા A અને ડેલ્ટા L એટલે શું થશે? L1 માઇનસ L.
તો આ થઈ ગયું યંગ મોડ્યુલસનું સમીકરણ. આવું સમીકરણ કયું મેચ થાય છે? mg કેપિટલ L એના છેદમાં a L1 માઇનસ L. આપણો વિકલ્પ બને છે વિકલ્પ ડી. તો આ રીતના પ્રશ્ન પણ તમને સરળ રીતે પૂછી શકે. અને આ જે છેલ્લા આપણે ક્વેશ્ચન જોયા એ બધા ક્વેશ્ચન આપણા નીટના 2020 પછીના ક્વેશ્ચન છે. તો તમે ક્વેશ્ચનમાં સારી રીતે જોઈ શકો, જે મેં અત્યાર સુધીમાં તમને એક્સપ્લેન કર્યું એ પ્રમાણે, કે મોટાભાગના પ્રશ્ન યંગ મોડ્યુલસ ઉપરથી છે. બલ્ક મોડ્યુલસના પ્રશ્ન બીજા નંબરે છે અને ત્રીજા નંબરે કોના પ્રશ્ન થાય છે? સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાના. આની સિવાય બીજા એક પ્રકારના ક્વેશ્ચન છે નહીં. એટલા માટે મેં તમને શરૂઆતમાં એનાલિસિસ આપેલું હતું. જે વિદ્યાર્થી મિત્ર આ લેક્ચરની અંદર છેલ્લે સુધી જોડાયેલા હશે એમના માટે આ ક્વેશ્ચન છે કે સંગત વિકૃતિ માત્ર ખાલી જગ્યામાં શક્ય છે. વાયુ, તરલ, ઘન પદાર્થો કે પછી પ્રવાહીઓ? આનો સાચો આન્સર તમારે કમેન્ટની અંદર રિપ્લાય કરવાનો છે. જેનો આન્સર સાચો હશે એમને હું કમેન્ટની અંદર લાઇકની સાઇન આપી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે કયો આન્સર સાચો છે. અહીં આપણે અત્યારે આ ચેપ્ટરના જે કંઈ પણ MCQનો ટોપિક હતો એ કમ્પ્લીટ કરીએ છીએ, પણ આવી જ રીતે તમારે બીજા બધા ચેપ્ટરના MCQઝને જો નીટ અનુસાર પ્રીવિયસમાંથી ચેક કરવા હોય તો તમે ચેનલના પ્લેલિસ્ટમાં જાઓ, ત્યાંથી તમને ચેપ્ટર વાઇઝ બધા વિડીયો મળી જશે. અને અહીં અત્યારે તમારી સામે જે કંઈ પણ લેક્ચર નોટ માટેનું પ્રેઝન્ટેશન હતું એ પ્રેઝન્ટેશનની PDF જોઈતી હોય તો તમે આપણી એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો, લર્ન ફિઝિક્સ બાય જયદીપ રાસડિયા. એની અંદરથી તમને આ દરેક ચેપ્ટર વાઇઝ અને આવા એનાલિસિસ સાથેના MCQઝની PDF ફ્રી ઓફ કોસ્ટ મળી જશે. અને ત્યાં તમને બીજા અમુક એક્સ્ટ્રા વિડીયોઝ પણ મળી જશે. તો ચાલો અત્યારે આ લેક્ચરને અહીં કમ્પ્લીટ કરીએ છીએ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ટિલ ધેન ગુડ બાય.